પરમ પૂજ્ય આદરણીય શ્રી વિજયશીલ ચંદ્ર સુરીસરજી મહારાજ સાહેબની પ્રેરણાથી હઠીસિંહ કેસરીસિંહ ટ્રસ્ટના ઉપક્રમે ઓમ કોમ્યુનિકેશન દ્વારા શબ્દ સંપદા શીર્ષક અંતર્ગત જૈન સાહિત્ય સર્જકો અને પ્રશિષ્ટ કૃતિઓ વિશેના વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું છે. આપ સૌનું સ્વાગત છે. આજે શબ્દ સંપદા અંતર્ગત જૈન સાહિત્ય સર્જક ગજ કુશલજીના જૈન સાહિત્ય ગ્રંથ ગુણાવલી સતી ચોપાઈ વિશે માન્ય શ્રી રમજાનભાઈ હસણિયા વક્તવ્ય આપશે. તો ખૂબ તાળીઓના સન્માન સાથે રમજાનભાઈને વિનંતી કે મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. આપનું સ્વાગત છે. આપ જાણો છો તેમ ઓમ કોમ્યુનિકેશન દ્વારા છેલ્લા 13 વર્ષથી દિવંગત સાહિત્યકારોના જન્મદિન પુણ્યતિથિએ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન થાય છે. તેમજ દર મહિને શબ્દજ્યોતિ શીર્ષક અંતર્ગત હયાત સાહિત્યકારના જન્મદિનની ઉજવણી થાય છે. સાથે સાહિત્યના વિશિષ્ટ કાર્યક્રમો જેવા કે સાહિત્ય પંચામૃત, સંત સાહિત્ય પર્વ, સંસ્કૃત પર્વ, પર્યુષણ સાહિત્ય પર્વ, ગુજરાતી આત્મકથાના 150 વર્ષની ઉજવણી, પુસ્તક પરિચય અને શબ્દ સંપદા જેવા કાર્યક્રમોનું આયોજન થાય છે. આયોજન થયેલ તમામ કાર્યક્રમો યુટ્યુબમાં સાહિત્ય વિમર્શમાં અપલોડ કરવામાં આવે છે, જેથી જે અહીંયા હાજર નથી રહી શક્યા એ લોકો આ કાર્યક્રમનો લાભ લઈ શકે. શબ્દ સંપદા અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવા પાછળનો મુખ્ય હેતુ એ કે આપણી ભાષામાં જૈન સાહિત્ય સર્જકોએ મધ્યયુગ અને મધ્યયુગ પૂર્વે જે હેમયુગ કહેવાય, જે પ્રાગ નરસિંહ યુગ કહેવાય, એ યુગમાં જૈન સાહિત્ય સર્જકોએ વિપુલ પ્રમાણમાં જૈન સાહિત્ય સર્જન કર્યું છે. એ જૈન સાહિત્ય સર્જન માત્ર હસ્તલિપિ પૂરતું મર્યાદિત ન રહે અને તમામ ગુજરાતી ભાષાના ભાવકો સુધી એ સર્જકોનું સર્જન પહોંચે એ હેતુથી આ પ્રકારના કાર્યક્રમનું આયોજન થાય છે. મૂળ જૈન સાહિત્ય સર્જકોએ જે જૈન સાહિત્ય સર્જન કર્યું છે એ પ્રાકૃત, સંસ્કૃત, અપભ્રંશ અને જૂની ગુજરાતીમાં છે. એટલે આપણે જે બોલીએ છીએ કે જે આપણે વાંચીએ છીએ એ ગુજરાતીમાં એ ગ્રંથો ઉપલબ્ધ નથી હોતા. માટે આ કાર્યક્રમ અંતર્ગત આપણે એ સર્જકોની એ કૃતિઓ વિશેનો આપણને ખ્યાલ આવે અને એ જે અમૂલ્ય વારસો આપણને મળ્યો છે એનાથી આપણે વંચિત ના રહી જઈએ, ખાસ એ માટે આ કાર્યક્રમનું આયોજન થાય છે. આપણી વચ્ચે ભુજથી ખાસ અંજાર કોલેજમાં રમજાનભાઈ પ્રોફેસર તરીકે સેવા આપી રહ્યા છે. તેમજ ગુજરાતી ભાષાના ગદ્ય અને પદ્યના તમામ સ્વરૂપોમાં એમનું લાંબુ ખેડાણ છે. અને વિશેષ મધ્યયુગમાં નરસિંહ મહેતાનો જે મધ્યયુગ કહીએ છીએ ને એ પહેલાનો નરસિંહ યુગ, એ પહેલાનો મધ્યયુગ, એ તમામમાં એમનું વિશેષ ખેડાણ છે. અને મધ્યયુગમાં જૈન સાહિત્ય સર્જકો અને જૈન સાહિત્ય ગ્રંથો પર એમનું વિશેષ લાંબુ ખેડાણ છે. તો એમનું ગૌરવભાઈને વિનંતી કે એમનું સ્વાગત કરે. આભાર ગૌરવભાઈ. હવે કાર્યક્રમની રૂપરેખા કંઈક આ પ્રકારે રહેશે. માન્ય શ્રી રમજાનભાઈ જૈન સાહિત્ય સર્જક ગજ કુશલજીના જૈન સાહિત્ય ગ્રંથ ગુણાવલી સતી ચોપાઈ વિશે વ્યાખ્યાન આપશે. તો ખૂબ તાળીઓના સન્માન સાથે રમજાનભાઈને વિનંતી આપ આવો અને વ્યાખ્યાનનો પ્રારંભ કરો. સ્વાગત છે. સૌને મારા પ્રણામ, સુપ્રભાત. ગુણાવલી સતી ચોપાઈ વિશે આજે વાત માંડવાની છે. ત્યારે સૌપ્રથમ આ આખો ઉપક્રમ જેમની પ્રેરણાથી ચાલી રહ્યો છે એવા પરમ વંદનીય, મારા તો આત્મીય એવા પરમ પૂજ્ય આચાર્ય વિજય શીલચંદ્ર સુરીજી મહારાજ, એમના ચરણોમાં વંદન કરું છું. નેમિસુરી દાદાની આખી પરંપરાને સંભાળું છું, યાદ કરું છું, વંદન કરું છું. એવો જ પોતીકો પરિવાર, હઠીસિંહ પરિવાર, એ સૌ વડીલો અહીંયા જે પ્રતિનિધિ રૂપ બિરાજમાન છે, ગૌરવભાઈ અને માવડી, એમને પ્રણામ કરું છું. કેટલાય સ્વજનો ખેંચાઈને આવતા હોય છે, એવા સૌ સ્વજનોને પણ પ્રણામ કરું છું. આ ઉપક્રમ જે કેટલાય વર્ષોથી ગોઠવી રહ્યા છે, આજ નહીં પણ આવા કેટલાય ઉપક્રમો જેની હમણાં જ વાત કરી મનીષભાઈએ, એ ઓમ કોમ્યુનિકેશન. તો આમ ઓમકાર શબ્દનું પોતાનું એક મૂલ્ય છે, બહુ જબરદસ્ત મૂલ્ય છે. એમ ગુજરાતી સાહિત્યના પ્રચાર અને પ્રસારનું બહુ જ જબરું કામ ઓમ કોમ્યુનિકેશન છેલ્લા વર્ષોથી કેટલાય વર્ષોથી કરી રહ્યું છે. અને એના
વન એન્ડ ઓનલી અથવા વન મેન શો કે જે કયો તે એવા મનીષભાઈ ધૂણી દખાવીને બેસીને આ કામ કરી રહ્યા છે. બેને તાળીઓ પાડીને આપણે સૌએ એમને તાળીઓ પાડીને વધાવી, કારણ કે આ બધામાં બાવા બનવું પડે છે. એટલે એમને તો વંદન છે, પણ એમના આખા પરિવારને પ્રણામ કરવા પડે. એટલે હા, સંસારી બાવા એમ. તો આપ સૌ સુજ્ઞજનો, પ્રિયજનોને મારા પ્રણામ. શબ્દ સંપદા જે કાર્યક્રમ છે, મારે મન એ કાર્યક્રમ અક્ષર મંદિરના જીર્ણોદ્ધારનો કાર્યક્રમ છે. આપણે બધા મંદિર, આજે જ મેં આટલા વર્ષોથી હું આવું છું ગૌરવભાઈ, પણ દેરાસરની ઉપર ભગવાન છે ત્યાં દર્શન નહોતા થયા. એટલે મને ઓચિંતું ક્યાંક વાંચવામાં આવ્યું કે ઉપર ચૌમુખ ભગવાન છે, એટલે એ તો બહારની સૂચના હતી. પણ મેં કીધું ઉપર કયા? એટલે કે પેલા 12 વાળા. મેં કીધું ના, તો આની ઉપર છે? તો કે હા છે ને. ક્યાંથી જવાય? તો કે આમ જાઓ. એટલે એક સીડી મજાની મળી ગઈ અને ઉપર નિરાંતે એકલા બેઠેલા ભગવાનને અમે ચૂપચાપ બે વાતો કરી આવ્યો કે તમ ઓછા મળવા આવે પણ આપણે ખાસ મળી લઈએ તમને. તેમ અહીંયા પણ ચૂપચાપ કામ થયા કરે છે, નિરાંતે થયા કરે છે. એવા મંદિરોના જીર્ણોદ્ધારનું કામ તરત આપણને આંખે દેખાય છે. પણ આપણા સાધુ ભગવંતો દ્વારા રચાયેલા આ સાધુ સાધ્વી જેમે પણ રચ્યા છે, એ બધા દ્વારા રચાયેલા આ અક્ષર મંદિરો છે. આ બધી કૃતિઓ એ શું છે? તો એ અક્ષર મંદિરો છે મારે મન જુદી રીતે. અને એનો જીર્ણોદ્ધાર એ કેટલાક સંશોધકો, સંપાદકો કરી રહ્યા છે. આજે એમની વાત હું જરાક કરીશ, પણ એમને પ્રણામ કરવા જોઈએ કે જે આ ખજાનામાંથી આ મોતી લઈ આવ્યા અને પછી આપણી સમક્ષ આપણને સમજાય એવી ભાષામાં મૂકી આપ્યું. એવી એક ચોપડી બનાવી, જે કારણ કે હસ્તપ્રતને ઉકેલવાનું આપણું ગજુ નહીં, એટલે એમણે પુસ્તક કરી આપ્યું. તો એવા યોગ તિલક સુરીજી મહારાજ અને એમનો અધ્યાત્મ પરિવાર, જે આની આવા કેટલા પુસ્તકો છાપ્યા છે એની યાદી વાંચો તો તમે ચક્કર ભમર થઈ જાઓ. એટલે આ મનીષભાઈનું કામ કેટલું લાંબુ ચાલવાનું છે એ આ યાદી ઉપરથી તમને સમજાઈ જશે. એટલે આયોજકો એ માટે તૈયાર રહે. તો કેટલું બધું કામ થયું છે, એને પુનર્જીવિત કરવાનું કામ આવા સંશોધકો કરે. પણ સંશોધકો સુધી કેટલા પહોંચે? એટલે ઓમ કોમ્યુનિકેશન કે અટીસી પરિવાર એવો ઉપક્રમ રચે કે કોઈ એક જણને તમે કામ સોંપો, એ ચોપડી વાંચી આવે અને આપણને એની વાત કરે, તો બહુ સારી વાત છે. અને એનું એક ડોક્યુમેન્ટેશન થાય. તો આ એક સરસ ઉપક્રમ રચાયો છે. એની જૈન ભાષામાં કહીએ તો અનુમોદના કરી શકીએ એટલું કરીએ, પણ બાકી જે થઈ રહ્યું છે એ બધાની જબરદસ્ત અનુમોદના કરાય. આજે વાત કરવી છે એક સરસ મજાની પદ્ય વાર્તાની. અને આપણે બધા જ એવા વાર્તા રસિક છીએ. કથા રસ અને કથા પ્રેમ આપણા બધાનો બહુ જ જૂનો, નાના ટેણામેણા હતા ત્યારથી વાર્તાઓમાં ઘણી વાર્તાઓ આપણને એમ લાગે, અને ઘણી ફિલ્મો આપણને એમ લાગે કે આ તો સાવ ટોપા છે. બાહુબલી એટલે ટોપાઓનો ખજાનો. પણ આપણે નહીં તો 7-8 વખત તો જોઈ જશે. મારી દીકરીઓ સાથે પાછો બેસી જઈએ તો મજા આવી જાય. આપણને એમ થાય અરે વાહ, ખબર જ હોય, બીજી વાર જોતા હોય ત્યારે તો ખબર હોય કે શું થવાનું, તોય મજા આવે. કારણ કે મૂળે આપણે બધા કથા રસનું પાન આપણને બધાને ગમે છે, બહુ મજા આવે. અલબત્ત એ પણ કહેવું જોઈએ કે જેટલી વધુ વખત જોઈએ તેટલી વખત એ ફિલ્મ જુદી જુદી રીતે, એમ કૃતિ પણ જુદી જુદી રીતે આપણને સમજાય. પણ જ્યારે મનોરંજનના આવા કોઈ બાહુબલી છાપ સાધનો નહોતા, સિરિયલો નહોતી, ત્યારે લોકોને મનોરંજન તો જોઈતું જ હતું. અને એ મનોરંજન તમે જુઓ બધી જ જગ્યાએ ઉપદેશ, એનાથી કામ નતું, માણસ બિચારો થાકી જાય એમ. એટલે અહીંયા બેઠેલા જૈન મિત્રો મારી વાતમાં સૂર પુરાવશે કે હવે ચાતુર્માસ શરૂ થશે, એ ચાતુર્માસમાં એક શાસ્ત્ર ચાલે, કોઈ પણ એક ગ્રંથ. એટલે અડધું વ્યાખ્યાન ગ્રંથનું હોય અને અડધું વ્યાખ્યાન એના પછી પહેલા ગ્રંથ, આ તાજામાં જ આવ્યા હોય નાઈ ધોઈને એમ બધા મસ્ત, ત્યારે પહેલા ગ્રંથની વાત કરે, અધ્યાત્મ સાર ચાલે અડધો કલાક. પછી લાગે કે હવે બધાના ચહેરા ઉપર સળ પડી રહ્યા છે અને બગાસા વધી રહ્યા છે, એટલે તરત મહારાજ સાહેબ અડધા કલાક પછી આવી જાય, હવે આપણે લઈએ ચરિત્ર. એટલે પછી કોઈ એક ચરિત્ર તમે જુઓ કે આ પણ એક ડિઝાઇન, સાહેબ જે માળખાની વાત કરતા હતા તો આટલી ઝીણી એમાં ગોઠવણ કરી છે માનવ મનને સમજીને કે ભાઈ આ બહુ ભારેખમ નહીં વેઠી શકે. એ જ વાતને વાર્તાના રૂપમાં લઈ જઈને અને રોજ મહારાજ સાહેબ એવી જગ્યાએ વાર્તા મૂકે કે આપણને એમ થાય કાલે વ્યાખ્યાનમાં જવું જ પડશે. ભાઈ ઓલો અધ્યાત્મ સાર તો બાજુમાં રહે,
આનું શું થયું, ગુણ સુંદરીનું શું થયું, પછી એના બાપા એને તો ઘરમાંથી બહાર કાઢી મૂકી, તો હવે શું થયું એ આપણે જોવા જવું પડશે. તો એ સમયે મનોરંજનનું જે જબરદસ્ત કામ કર્યું છે કૃતિઓએ, એ પદ્ય વાર્તાઓએ કર્યું. કવિતા છે પણ વાર્તા છે, ને વાર્તા છે પણ કવિતામાં છે. એટલે એ રીતે માત્ર મનોરંજન નહીં, કારણ કે એ તો લખનાર કવિઓ જૈન સાધુ કવિઓ છે, એટલે માત્ર મનોરંજનનો વિચાર કરે તો એ પોતાને છેતરતા હોય એવું લાગે. એટલે લોકોને ગમે છે એટલે મનોરંજનની શૈલી આવે, પણ વાત તો પાછી ધર્મની જ આવે. એટલે જીવન ઘડતરનું અથવા કહો કે સંસ્કાર ઘડતરનું કામ આ પદ્ય વાર્તાઓમાં થયું. અને આવા બે સાહિત્ય પ્રકારો મધ્યકાળમાં બહુ જ પ્રસિદ્ધ થયા. એક આખ્યાનનું સ્વરૂપ આપ સૌ જાણો છો, પ્રેમાનંદ એમાં શિરોમણી કહેવાયા. નરસિંહ એના બીજ રોપ્યા ને ભાલણે એનું સ્વરૂપ ઘડ્યું ને પ્રેમાનંદ એમાં શિરોમણી થયા. પછી ધીરે ધીરે એ મંદ પડતું ગયું. પણ એવું જ બીજું કદાચ એના કરતા પણ થોડું વધારે મનોરંજક રૂપ લઈને વાર્તાઓ, કારણ કે ત્યાં તો હજી જેમ મહાકાવ્યમાં એક ઉદાત્ત ચરિત્ર હોય, ઉદાત્ત એટલે ધીરોદાત્ત ને એ બધાની મહાકાવ્યનો નાયક કેવો હોય એ અમે ભણાવીએ એફવાયમાં કે કેવો હોય, તો કે આવો હોય આવો હોય આવો હોય. એમ આ પદ્ય વાર્તાનો નાયક આવો એકદમ ધીરોદાત્ત નહીં, પણ આપણા કરતા જરાક આગળના પગથિયે બેઠેલો અને ક્યાંક ક્યાંક થોડી વાર આપણા જેવો જ થઈ જતો, એટલે આપણને પોતાના જેવો વધારે લાગતો. એવા નાયક નાયિકાઓને લઈને સર્જકોએ કૃતિઓ લખી. એટલે આખ્યાન પણ ખૂબ પ્રસિદ્ધ થયા અને પદ્ય વાર્તા, હવે આપણે એમાં કઈ નંબર ના આપી શકીએ કયું વધારે, પણ બંને ખૂબ પ્રસિદ્ધ એવા કાવ્ય પ્રકારો થયા. શામળને પદ્ય વાર્તાના પિતા તરીકે ઓળખાવા, મદન મોહના અને બીજી એની સિંહાસન 32 ને વગેરે કેટલી પદ્ય વાર્તાઓ પ્રસિદ્ધ છે, જેના વિશે અહીંયા પણ વાતો થઈ જશે. પણ એ કવિ શામળ એને પિતા ગણાય છે, પણ મારે કેવું છે એનો સમય છે 1745 વિક્રમ સંવંત 1745 થી 1825. શામળનો વિશ્વકોશ આ સમય બતાવે છે. જ્યારે ગજકુશલજી, જેની કૃતિ આજે મારે અહીંયા મૂકવાની છે, એની વાત માંડવાની છે, અને મનીષભાઈનો આભાર છે કે એમણે મને કહ્યું કે કેટલું ચાલે એમ છે તો બીજું વક્તવ્ય ન રાખીએ, તો તમ તારે ચલાવવા દો, તો અમને માતાજી આવે, જરા લાંબુ આપો તો. એટલે એક જ વક્તવ્ય એમણે રાખ્યું. તો આ ગજકુશલજી, એની જે આ રચના જેની વિશે વાત કરવાની છે એ 1714 વિક્રમ સંવંત 1714 માં રચાઈ છે, એટલે કે પૂર્ણ થઈ છે રચાઈને. તો સર્જક તો સ્વાભાવિક એના પહેલા અમે લોકો સર્જકનો સમય શોધવા માટે આમ કરીએ કે પહેલી કૃતિ ક્યારે મળે, તો કે આટલા. તો એના પહેલા સર્જક 20-25 વર્ષ 30 વર્ષ પહેલા જન્મ્યા હશે, આવું અનુમાન મધ્યકાળમાં મોટે ભાગે જેના વિશે માહિતી ન મળતી હોય. અને છેલ્લી કૃતિ મળે ત્યારે ઘણા તો લખતા લખતા ગુજરી ગયા હશે, દસમ સ્કંદ અધૂરી છોડી, તો એમ મનાય કે પ્રેમાનંદ લખતા લખતા ગુજરી ગયા હશે. એમ અવધારણાઓ બંધાય, કઈ ફાઇનલ કહી ન શકીએ આપણે. તેમ 1714 પૂર્વ એમાં તો આ લખાઈ ગઈ છે. તો એવું કહેવામાં આવે છે કે શામળ છે એ પદ્ય વાર્તાના પિતા છે. પણ જુઓ તમે, ભાઈએ જેમ કહ્યું મનીષભાઈએ કે નરસિંહ આદિ કવિ કહેવાતા, પણ પછી ખબર પડી કે એના પહેલા 300 વર્ષ તો જૈન સાહિત્ય રચાયું છે, અને આમે આવી કેટલીય કૃતિઓ એમાંથી આપણને પ્રાપ્ત થઈ છે. તો પ્રાગ નરસિંહ યુગ એવો આખો યુગ ઉમેરવો પડ્યો. તેમ આવા બધા કાર્યક્રમોની ફલશ્રુતિ એ થાય કે જરાક આ તો મારે વાર્તા કરવાની હતી એટલો જ ઊંડો ઉતર્યો છું, જરા ઊંડા ઉતરીએ વધુ તો ઘણીવાર આપણે એવું ફલિત કરવાનું થાય કે આ કવિ કરતા પહેલા આવા કવિઓ થયા છે, અને શક્ય છે કે શામળ જેવો મોટો કવિ આ બધા કવિઓથી થોડો ઘણો પણ પ્રભાવિત થઈને, અલબત્ત એને ઢાંચો વધુ સુંદર બનાવ્યો હોય અને વધુ સારું ફોર્મેટ આપ્યું હોય, બધું બરાબર છે. કવિત્વ શક્તિ એની થોડી વધારે ઓછી હોઈ શકે, એવી કોઈ તુલનાત્મક ચર્ચા કરવાનો અહીંયા ઉપક્રમ નથી. પણ એને પોષક બનવામાં આ કવિઓએ ભૂમિકા ભજવી હોય એવું પણ સંભવી શકે, એ આપણે નોંધવું જોઈએ. તો આ ઉપક્રમનો એક ફાયદો આ પણ છે. હમણાં જ ડોક્ટર અભય દોશીએ કચ્છમાં એક વ્યાખ્યાન આપ્યું કે ગુજરાતી સાહિત્ય પર જૈન સાહિત્યનો પ્રભાવ. ત્યારે એમણે આવા ઘણા મુદ્દાઓ કહેલા કે કેટલું જનરલ સાહિત્ય જેને આપણે કહીએ છીએ એમાં જૈન સાહિત્યનો પ્રભાવ કેવી રીતે આવ્યો, કેટલા સ્વરૂપો એમાંથી આવ્યા. તો આ એક વાત પણ આ અભ્યાસમાંથી એક ચર્ચાનો મુદ્દો બને છે. અત્યારે 2083 વિક્રમ સંવંત ચાલે છે, આપણે જાણીએ કે 369 વર્ષ પહેલાની આ કૃતિ છે. એટલે આટલા સમય પટ ઉપર વિસ્તરેલી કૃતિ એના કરતા
ગજકુશલજી મહારાજ. મોટે ભાગે આપણા કર્તાઓ જૈન સાધુ કવિઓ છે. એટલે જૈન સાધુ કવિઓનું કામ તો ભક્તિ સાધના આરાધના કરવાનું હોય, પણ સમાંતરે સાહિત્ય સર્જનનું, જ્ઞાનની ઉપાસનાનું કામ અન્ય પરંપરાઓ સાથે આપણે કોઈ સરખામણી નથી કરતા, પણ જૈન સાધુમાં કોઈ એવો સાધુ તમને ભાગ્યે જ જડે, ભાગ્યે જ, કે જેમણે માત્ર બેડા ઉપાડવાનું એટલે કે આ પાણી ભરવાનું ને એવું જ કામ કર્યું હોય. નહીં, બધા જ સાધુઓ ભણેલા તો હોય. એ શરત પૂર્વ શરત છે કે આટલું તો ભણવાનું, વ્યાકરણ તો આવડવું જ જોઈએ, ફલાણું તો આવડવું જ જોઈએ, આ તો આવડવું જ જોઈએ. અત્યારે આ ચોપડી ચાલે છે, અત્યારે આ ચાલે છે. તો એ બધાએ સર્જન ક્ષેત્રે પણ ખૂબ મોટી ભૂમિકા ભજવી અને આપણને અઢળક સાહિત્ય આપ્યું. તો આ ગજકુશલજી મહારાજ આ તપાગચ્છની પરંપરાને, 4 ગચ્છો છે, તપગચ્છ બીજા ઘણા છે, પણ મુખ્ય એમ તપગચ્છ છે, અચલગચ્છ છે, ખરતરગચ્છ છે, પાયચલગચ્છ છે. એમાં તપગચ્છ સૌથી મોટો, અત્યારે પણ સૌથી મોટું તપાગચ્છ છે. તો એ તપાગચ્છમાં ની પરંપરામાં વિજયપ્રભ સુરી થયા, એમાં એમના શિષ્ય વિનય કુશલજી મહારાજ થયા, એમના શિષ્ય દર્શન કુશલજી મહારાજ થયા અને એમના શિષ્ય ગજકુશલજી મહારાજ થયા. એટલે આ શિષ્ય પરંપરા, આપણે ત્યાં એનું પણ એક મૂલ્ય છે. ઇતિહાસ મળે તો શિષ્ય પરંપરા મળે કે એના વૃક્ષો પણ, એના ચિત્રો પણ છે કે આના જેમ આપણે પરિવારના વૃક્ષો મળે છે, એમ શિષ્ય પરંપરાના વૃક્ષોના ચિત્રો મળે છે. આ જે માહિતી નાની ઘણી આપણને મળે છે એ ફલશ્રુતિમાંથી મળે, કારણ કે એ જ જગ્યા જ્યાં કવિ પોતાના નામનો કે નાનો મોટો બીજો ઉલ્લેખ કરે, બાકી ક્યાંય કવિ પોતાની વાત કરે નહીં. અને એ સિવાય જૈન ગુર્જર કવિઓમાં પણ આપણે શોધીએ તો આ કવિની ગુજરાતી સાહિત્ય કોશમાં પણ, જૈન ગુર્જર કવિઓમાં પણ આટલી જ માહિતી મળે છે એમની ગુરુ પરંપરાની. અને આનું એક બીજું નામ પણ મળે છે, ગુણાવલી ગુણકરંડક રાસ. આ જ કૃતિનું બીજું નામ. બે એના મેજર જે ચરિત્રો છે એ બેનો રાસ છે, એટલે કે એની વાર્તા છે, એવું પણ એક નામ આપણને મળે છે. 520 કડીમાં વિસ્તરેલી જરા સુદીર્ઘ કવિતા છે, આ પદ્ય વાર્તા છે. 2 પ્રત એની મળી છે. એક ભાંડારકર ઓરિએન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ પૂનામાં છે, એના ક્રમાંક 1600 નંબરના ક્રમાંકથી એ પ્રત ત્યાં આજે પણ ઉપલબ્ધ છે. અને એ જ ભંડારમાં 62 નંબરના ક્રમથી પણ આ પ્રત, 2 પ્રતો છે. એમાં બંને પ્રતમાં થોડો ફેર છે એટલે કે કોઈના અક્ષરમાં ફરક છે, કોઈ સુવાચ્ય છે, કોઈનામાં થોડી ક્યાંક ક્ષતિપૂર્તિ છે. આ પણ એક રિસર્ચ કરવું પડતું હોય છે જ્યારે કોઈ સંશોધક કેટલી પ્રતો મળે છે એક જ કૃતિની, અને લૈયાઓએ જે ભૂલો કરી હોય એ ભૂલોને કારણે સંશોધકનું કામ વધી જાય. એકની એક કૃતિને ઘણીવાર કોઈ ડાપણ દોડવા પણ જાય કે આ શબ્દ ને ના હોવો જોઈએ, એવું પણ કરે ને ઘણા ભૂલ પણ કરે, ઉતાવળ કે જે કોઈ કારણસર. તો એ રીતે સંશોધકનું કામ બધી પ્રતો મેળવવાનું, એની તુલના કરવાનું. ક્યાંય 2 ફરક આવે છે એટલે ધારો કે 2 પ્રતોમાં એક શબ્દ અહીંયા એક છે ને બીજો છે, તો સંશોધકનું કામ છે નીચે બીજી પ્રતનો શબ્દ મૂકે છે કે આ જે લીધી છે એમાં આ છે પણ બીજામાં આ છે, એટલે તમે કમ્પેરિઝન કરી શકો. પૂનામાં એ પ્રત છે, વત્તા મેં કહ્યું એમ યોગ તિલક સુરીજી મહારાજ અને અધ્યાત્મ પરિવારે આશ્રમ લીધો છે. મજાની વાત એ છે કે આમાં પાછળ કેટલાક સરસ પરિશિષ્ટ છે. આ પરિશિષ્ટમાં એક પરિશિષ્ટ છે શબ્દકોશનો. એટલે હું એટલા માટે કહું છું કે કોઈને એમ થાય કે અમારે વાંચવું હોય તો અમને તો સમજાય જ નહીં. અમને ન સમજાય કેટલાક શબ્દો. જૈન શબ્દકોશ એટલે મધ્યકાલીન જૈન ગુજરાતી શબ્દકોશ કોઠારી સાહેબે પણ આપ્યો છે, અવડો સરસ. તો એ તમે જુઓ, કોઈ શબ્દ ન પકડાતો હોય તો એનો અર્થ તમને ત્યાંથી મળે. પણ અહીંયા આ કૃતિમાં જે અઘરા શબ્દો લાગે એના એ શબ્દકોશની યાદી અહીંયા 2-3 પાનામાં, 2-2.5 પાનામાં મૂકી છે. રૂઢિપ્રયોગો આમાંથી શોધીને એની પણ યાદી મૂકી છે, અર્થ પણ આપ્યા છે. એકાદી કહેવત જડી છે તો એને પણ એ લોકોએ મૂકી છે. સુક્તિઓ પણ એમાંથી શોધીને મૂકી છે. અને ખાસ કેવા રાગમાં, દેશીઓમાં આ ગવાય છે એની પણ એક સૂચિ. તમે જુઓ કે કોઈ સંશોધન કરે છે તો કેટલી મહેનત કરે. ખાલી આમ ઉપાડીને અહીંયા મૂકી દીધું, ફાઉન્ટ બદલાવીને મૂકી દીધું, એવું નહીં, ગુજરાતીને માં છાપી દીધું, એવું નથી. ઘણી મહેનત આ પરિવાર, આચાર્ય ભગવંત કરી રહ્યા છે. આટલી એક ભૂમિકા પછી અને નાના પરિચય પછી હવે તમને સૌને ઊંઘ ઉડાડે એવી વાર્તામાં આપણે પ્રવેશ કરીએ. આરંભે કોઈ પણ કૃતિમાં મંગલાચરણ હોય, એ આપણી પદ્ધતિ છે. એ કઈ જૈનની જ નહીં, જૈનેતર કૃતિઓમાં પણ મંગલાચરણ.
પણ મંગલાચરણમાં સૌ પોતાના ઈષ્ટદેવને ભજે છે. ઈષ્ટદેવ જુદા જુદા છે, પણ સરસ્વતી તો એક જ છે. એટલે ઈષ્ટ કોઈના પાર્શ્વનાથ હોય ને કોઈના વિષ્ણુ હોય. રમા રમણ હૃદયમાં રાખું, ભગવત લીલા ભાખું, એમ પ્રેમાનંદ કે કારણ કે એના ઈષ્ટ રમા છે ને રમણ છે. પણ આપણા અહીંયાના જૈન કવિ લખે છે તો એના આદિનાથ, પાર્શ્વનાથ કે XYZ 24 તીર્થંકરોમાંથી એમને જે ફેવરેટ હોય, બધાના પાસે ફેવરેટ હોય. કોઈને પાર્શ્વનાથ ગમતા હોય તો એ પાર્શ્વનાથ, એમ બાકી બધા ભગવાન તો એક જ છે. પણ આપણો કોઈકની સાથે, જેમ કે મારા મહાવીર સ્વામી ફેવરેટ છે, તો આપણામાંથી ઘણા ના હોય, ઘણાના પાર્શ્વનાથ હોય, જેના જે હોય. તો પાર્શ્વનાથ ભગવાનની વંદના કરે છે અને એનાથી આખી કૃતિની શરૂઆત કરે છે. આ મધ્યકાળની પદ્ધતિ છે. પછી સરસ્વતી વંદના પણ છે દુહાના ઢાળમાં, કારણ કે થોડી નજીકના સમયની કૃતિ છે એટલે એની ગુજરાતી તમને સમજાશે બી ખરી. સકલ મનોરથ પૂરવઈ શ્રી શંખેશ્વર પાસ, પરતા પૂરણ પ્રણમી સકલ મનોરથ આસ, સરસ્વતી ભગવતી ભારતી સુખદાતા શ્રુતદેવ, કાશ્મીર મુખ મંડણી ચરણ નમુનિત મેવ. પાર્શ્વનાથને યાદ કરી લીધા, સરસ્વતી માતાને પ્રાર્થના કરી લીધી. અને ચોથી ગાથામાં હવે કથા બીજ રૂપે શું મૂકવાનું, કેની વાત કરવાની છે, આ પણ એક સ્ટાઇલ છે કે કોની વાત માંડવાના છે એ આરંભે કહી દે તમને, ઈશારો. પુણ્ય પરિગલ સંપદા, પરિગલ એટલે પુષ્કળ, પુણ્યની પુષ્કળ સંપદા ભેગી કરી છે. પુણ્ય પામય રાજ, પુણ્યથી જ રાજ રાજ્યાસન બધું મળે છે. પુણ્ય જગી જસ વિસ્તરે, પુણ્યથી જગતમાં જસ વિસ્તરે છે ખૂબ. પુણ્ય થકી સુખ સાજ. હવે અહીંયા મૂલ્ય કોનું કર્યું? પુણ્યનું. પુણ્ય અને પાપ એની એટલે અવધારણા કહો કે વાત કહો, એ લગભગ બધા ધર્મમાં આવે, પુણ્ય અને પાપ. હવે જૈન ધર્મને જે બરાબર સમજે છે એ લોકોને ખ્યાલ છે કે જૈન ધર્મમાં તો પુણ્ય અને પાપ બંનેથી પર થાવ ત્યારે તમને મોક્ષ પ્રાપ્ત થાય. પુણ્ય કરી અમરાપુરી પામ્યા અંતે 84 માઈ રે, એમ નરસિંહ પણ કહે છે. એટલે એમાં ક્લિયર છે કે પુણ્ય તમને અમરાપુરી સુધી લઈ જાય, મોક્ષ સુધી ન લઈ જાય. હવે મોક્ષ અને અમરાપુરી, મોક્ષ એટલે મુક્તિ છે અને અમરાપુરી એટલે વચ્ચેનું સારું સ્ટેશન છે જ્યાં તમને મજા આવે રહેવાની, એવું સરસ જંકશન. ફરી પાછા 5 સ્ટાર હોટલ એટલે પુણ્ય પૂરા થાય એટલે પેલો નમસ્તે રૂપાળા બેનો જે હોય છે ત્યાં, એવી રીતે એક બેન રૂપાળા આવીને કે હવે તમારો સમય પૂરો થાય છે. કારણ કે એ લોકો તો તમારી પાસે પૈસો છે એટલી વાર તમને રહેવા દેશે, એમ પુણ્ય છે એટલો સમય અમરાપુરીમાં છો, પાછા 84 ના ચક્કરમાં જૈસે થે એની ભૂમિકા. તો જૈન ધર્મ તો પુણ્ય પાપથી પર થવાની વાત કરવી જોઈએ, કરી જ છે. પણ બધા જ જીવો કઈ એવા ન હોય કે પુણ્ય પાપથી પર થઈને હોય ને સીધા મોક્ષની વાતને. એટલે જો મેં ઘણી વાર કહ્યું છે ને આજે ફરી કહું છું કે જૈન મુનિઓની કૃપા આ છે કે એ લોકોએ હાઈ લેવલનું તત્વજ્ઞાન અથવા તો એના પગથિયાની વાતો પણ કરી છે. અને આપણા જેવા બિચારા બહાર જીવો હોય ટેણામેણા ટાઉન એને કેમ આગળના પગથિયા ચડવા એની વાતો પણ એમણે કરી છે. એટલે અહીંયા પુણ્ય પાપથી પર નથી થઈ શકતા ત્યાં સુધી તમે પાપથી બચો અને પુણ્ય કરો. કેમ પુણ્ય કરો? તો કે પુણ્ય તમને અનુકૂળતા કરી આપશે, પુણ્ય તમને સરસ જગ્યાએ સ્થાપશે, પુણ્ય તમારી બીજી વ્યવસ્થાઓ, પુણ્ય થકી તમે આ કેવું યશ મળશે, ધન હશે, આ હશે, તે હશે. એટલે અધ્યાત્મ માર્ગે પણ અરે પુણ્ય હશે તો સારું પાત્ર ભટકાશે, નહીતર એવો ભટકાશે કે વાત નહીં, આખી જિંદગી માથાકૂટમાં જ જશે. તો પછી ધર્મ કરશો ક્યારે? એટલે પુણ્ય થકી તમને બીજી બધી ધર્મ કરવાની અનુકૂળતાઓ પણ અને જીવન સુખાકારી પૂર્વક જીવવાની અનુકૂળતાઓ પણ. એટલે જૈન ધર્મે દાનશીલ, તપ, ભાવ એવા 4 પ્રકારો બતાવ્યા અને એમાં પહેલું દાન બતાવ્યું. કેમ દાન? બેઝિક છે દાન. એટલે એ પુણ્ય અર્જનનું એક સાધન છે. પુણ્ય અર્જિત કેવી રીતે થાય? તો કે દાન કરો, અહીંયા એની વાત આવશે આગળ કરો. પછી શીલ ને તપ ને ભાવ એ આગળની યાત્રા માટે, પણ પેલું બેઝિક દાન છે. તો મેં કહ્યું એમ આ કવિઓએ પગથિયાની બધી વાત, આ કૃતિ જે છે એ આરંભિક પગથિયાની કૃતિ છે. એટલે હવે પુણ્યબંધનું મૂલ્ય સમજાવીને આપણને કવિ કથા પ્રવેશ કરાવે છે. હવે જો આ એક સ્ટાઇલ હતી. દાખલા તરીકે રાઈનો પર્વત નાટક લખાયું
તો એટલે એની જે બીજ રૂપ પંક્તિઓ છે કે સાइया से सब कुछ होत है मुझ बंदे से कछु नाई राई को पर्वत करे હા વાહ તો હવે આ પંક્તિ પેલા મૂકી દીધી કે આ મારાથી કઈ થતું નથી પછી આખી રાઈના પર્વતની આખી વાર્તા ચાલે એટલે અહીંયા એમ પુણ્યને નું મૂલ્ય કરવાની વાત મૂકી દીધી અને હવે એ વાત સાબિત તો કરવી પડે ને સાબિત કરવા માટે તમારે આધાર આપવો પડે એટલે આધાર આપવા માટે તમારે નામ આપવા પડે કે ભાઈ આનું આમ થયું ને પછી આવું થયું ને પછી આમ થયું એટલે જો તમે પુણ્ય કરો તો એવી રીતે હવે કથા પ્રવેશ થાય છે કે પુણ્યનું મૂલ્ય સમજાવે છે અને પછી કવિ આપણને લઈ જાય છે આપણા કવિઓની સ્ટાઇલ છે કે એ લોકો મેપ આપે આખો કે ક્યાં જવાનું છે જંબુ દ્વીપે ભરત ક્ષેત્રે પછી આમ કથા ચાલે આપણે ત્યાં જો લવકુશ પણ જે ગાય છે એમાં આ ગાય છે રામાયણ કરવાની છે તો કેવી રીતે ક્યાં જશું આપણે તો કે જંબુ દ્વીપે ભરત ક્ષેત્રે અને એમાં અવંતી દેશે ઉજ્જૈની નગરે એટલે આપણે ક્યાંય ભટકવાનું થાય ને એક્ઝેક્ટ મેપ છે આ આમ તમને ડાયરેક્શન સહિત આપી દે કે અહીંયા જાઓ ગૂગલ મેપ અને સોહઈ દેશ અવંતી વિશાલ હવે અહીંયા દેશમાં સકોરાનો આપણે સાદી ભાષામાં કે સસલાનો કરે છે સસલાનો દેશ હવે જે આપણે બોલીએ છીએ અત્યારે દેશ શ્યામજીભાઈ શરણાઈનું હવે જો આ એક સ માંથી શ અમારા સાહેબો બધા બહુ ચોક્કસ હજી મારાથી એટલું નથી થતું એ લોકો તો ઘણા એક તો અમારા સાહેબની એવી હળવી મજાક કોઈએ કરેલી કે આજે તો અમારે રેડિયોમાં નકરી સિસોટીઓ જ વાગતી હતી એમ તો પેલા ભાઈએ કહ્યું કે નહીં એ સિસોટીઓ નથી વાગતી ફલાણા સાહેબનું વ્યાખ્યાન ચાલતું હશે કારણ કે લોકો રમેશ સુરેશ એમ પરેશ બધું જ એમ શ બરાબર જ બોલે એમ કઈ આમ હવામાં ઉડાડી ના નાખે એમ હળવી મજાકો પણ થાય પણ આ સ માંથી શ નું નાનકડું આ ભાષાના અમારા વિદ્યાર્થીઓ માટે કામનું છે તમને બધાને નહીં પણ આવી રીતે ધીરે ધીરે ભાષા બદલાતી જાય છે એ પણ આવી કૃતિઓ પરથી આપણને મળે જીણ દેશઈ ન પંડઈ દુકાળ આ એવા દેશની વાત છે કે જેમાં દુષ્કાળ પડતો નથી હવે કઈ ભગવાને એના ઉપર આમ ખાસ 4 હાથ રાખ્યા છે કે દુકાળ પડતો નથી જો એમ કવિ કે આ ભગવાનના 4 હાથ વાળો દેશ છે તો આ જૈન કવિ ન હોય કારણ કે અહીંયા કૃપાની વાત તો છે નહીં એટલે એનું કારણ પણ કે શું કામ દુકાળ પડતો નથી તો કારણ છે તરત જ બીજી લીટીમાં જુઓ એ કહે છે કારણ કે ઠામી ઠામી દિશઈ દાનમશાલા એના ઠામે ઠામે જરાક જાઓ ત્યાં દાનશાળા જરાક જાઓ ત્યાં દાનશાળા જરાક જાઓ ત્યાં દાનશાળા એ દે છે માટે પામે છે બિચારો સુદામો એની ઘરવાળી કે છે કઈ નથી તો સુદામો એના જવાબમાં કહે છે કે નથી દીધું જમણે હાથ દીધું નથી તો ક્યાંથી પામીએ સોનો સુંદરી રે એટલે અહીંયા દઈ રહ્યા છે માટે પામી રહ્યા છે આ સિમ્પલ લોજિક છે અને વાર્તા સમજાવતે સમજાવતે વાર્તા સાંભળનારને કવિ આડકતરો ઉપદેશ આપી દે છે જો તમને જોઈતું હશે તો આપવાની વાત શીખજો ભાઈ નહીતર અમથા નહીં મળે આપશો તો મળશે એટલે અમારો મેકરણ એમ કે છે ખેંદલ ખોટા ખેંદલ ખાવાવાળા ખૂટ્યા ખેંદલ ખોટા ને મેડીંદલ મોઠા ભેગું કરવા વાળા ફસાઈ ગયા એમ ખેંદલ ખોટા ને મેડીંદલ મોઠા વૈકુંઠજી વાટતે મું દીંધલ બેઠા વૈકુંઠની વાટે મેં કોને જોયા તો કે જે દેવાવાળા હતા ને જેને બીજાને દીધું છે હવે આની પાછળ સાહેબ એ પાછું સોશિયોલોજી છે સાથે ભેગી સમાજશાસ્ત્ર આખું ધર્મની સાથે જોડાતું સમાજશાસ્ત્ર કેવી રીતે સમાજશાસ્ત્ર તો કે દીંધલ દેવાની વાત સતત તમે કરશો તોય નહીં દે એટલે તમારે કર્યા જ કરવી પડશે કે દેવ દરેક ધર્મ કરે છે ઇસ્લામ પણ કરે છે જૈન ધર્મ તો કરે છે બધા જ ધર્મ હિન્દુ દર્શન બધામાં જ દેવાની વાત આ જે જકાત છે ફરજિયાત દાન છે અહીંયા પણ મેં કેટલા એવા જૈનોને જોયા મારા સાહેબ પાસે આવીને કે મારા સાહેબ જ્ઞાનના આટલા કાઢ્યા છે બોલો તમે કયો અહીંયા વાપરીએ ફલાણાના કાઢ્યા છે સાધારણના છે ક્યાં આપીએ તમે કયો ત્યાં આપીએ આના છે ભાગ કાઢે છે તમારા પૈસા પર તમારો એકલાનો અધિકાર નથી સમાજનો પણ છે ગાંધીજીએ જરાક એ રેશિયો વધાર્યો આટલું કર્યું એમને બાકી થોડો ઘણો ભાગ બધાએ રાખ્યો છે
કે આટલો એમ તકલીફ ન થાય એટલો ભાગ રાખ્યો છે ગાંધીએ, તો બધો જ ભાગ, કે તમારી પાસે જે કાંઈ છે એ બધું સમાજનું છે. એટલે કસ્તુરબાને હાર રાખવા દેતા નથી. બાઈ બિચારી તપે છે પેલા, પણ એમ કે આફ્રિકામાં મળ્યો એ હાર આપણો નથી, આ સમાજનો છે. સમાજ આ એક્સ્ટ્રીમ છે સાહેબ, કહ્યું એમ આદર્શ છે. પણ નાનું નાનું તો આપણા જેવા માણસો પણ કરી શકે એવું આ લોકો આપણને લઈ જાય છે. હવે ત્યાં રાજા છે. કયો રાજા છે? જો નામ પણ કેવા પસંદ કરે છે. અરિમર્દન રાજા છે. કેવો રાજા? રાજાનું નામ, નામો પણ જે એ પરંપરા ચાલી સરસ્વતી ચંદ્ર સુધી. તમે જુઓ સરસ્વતી ચંદ્રના નામો બધા જુઓ. કુમુદ સુંદરી તો બરાબર છે, ગુણ સુંદરી, હા, અને બુદ્ધિ, હા, આ બધા જ નામો એવા એ જૈન પરંપરા જેવા જ નામ છે. સરસ્વતી ચંદ્ર એટલે એના સર્જક ગોવર્ધન રામ જૈન નથી, પણ તમે આ બધી જ કૃતિઓમાં તમે જુઓ એવા આના નામો પણ આવા જ આવશે. ગુણના આધારે નામ. છોકરો એનો જન્મ છે અહીંયા, એ જરાક પ્રપંચ કરીને જન્મ છે, નામ જ બુદ્ધિ પ્રપંચ. હવે આવું કોઈ આપણે રાખીએ નહીં, પણ આ સર્જક રાખે, કારણ કે જરા પ્રપંચનું સંતાન છે, એના માટે જરાક છળકપટ કર્યું હતું, તો નામ જ આવું રાખો કે યાદ રહે કે આ છળકપટથી આવ્યું છે. એટલે અરિહંત એવું જયારે આપણે બોલીએ છીએ ત્યારે અંદરના શત્રુઓને હણનાર એવા અરિહંત, એમ અહીંયા અરિમર્દન અંદરના ભીતરના શત્રુઓનું મર્દન જેને કર્યું છે એવા રાજા અહીંયા રાજ કરે છે. જાણો, એટલે એક સરસ ભૂમિકા રચે છે કે આ સારા માણસો કેમ છે, સત્તા સારી છે. આ ભૂમિકા પણ છે. તમે પ્રેમાનંદ આટલું ખીલી શક્યા, એના સમયે સત્તા પ્રમાણમાં સારી હતી, અને કેટલાક કવિઓ બિચારા નથી ખીલી શક્યા. સત્તાનો ઘણો બધો રોલ છે. તમે વિકસી શકો છો અથવા ખુલીને વાત પણ નથી કરી શકતા, તો એ સત્તા પક્ષનો ઘણો રોલ છે. પણ અહીંયા કેવી સત્તા છે? તો કે ન્યાય ઘંટ બાંધ્યો દરબાર, એવો રાજા છે કે જેને ન્યાયનો ઘંટ દરબારમાં બાંધ્યો છે. એટલે કે તો પ્રતીક છે, કઈ ઘંટ બાંધવાની વાત નથી, કે જેના શાસનમાં ન્યાય થાય છે, અન્યાય થતો નથી, એવા રાજા અહીંયા રાજ કરે છે. પણ હવે રાજાની વાત લાંબી કરે તો મુખ્ય હીરો હિરોઈન બાજુમાં રહી જાય. એટલે રાજાને મહત્વ આપ્યું, કારણ કે બાપા રાજા છે. પણ હવે જે વાત કરવાની છે, મેં કહ્યું એમ આખ્યાનમાં એકદમ ધીરોદાત્મ્ય. અહીંયા જો રાજાઓની વાત નથી કરતા, શેઠ શેઠાણી મોટે ભાગે પાત્રો હોય, એટલે રાજા આપણને જરાક દૂર ના લાગે, શેઠ શેઠાણી થોડાક નજીક ના લાગે, છતાંય આપણા કરતા થોડાક ચડિયાતા છે. એટલે હવે વાર્તા રાજાની નથી, પણ રાજા અહીંયા સપોર્ટિવ રોલમાં છે. એટલે વાર્તાના કેન્દ્રમાં જે નાયક નાયિકા છે એની એન્ટ્રી હવે થાય છે. એના નામ છે શેઠ શેઠાણીના. શેઠ છે ગુણકરંડક. વિચિત્ર નામ છે, આપણે કોઈ આવું રાખીએ નહીં, પણ કવિ રાખે, કારણ કે એને ક્યાં દીકરા તરીકે બોલાવવાનો છે, જરાક કૃતિ પૂરતું જ રાખવાનું છે. ગુણકરંડક. હવે કરંડક એટલે પેટી, કરંડિયો. તો ગુણોનો જે કરંડિયો છે તે. અને શેઠાણી છે ગુણાવલી. ગુણ વત્તા આવલી એટલે ગુણાવલી, ગુણોની હારમાળા, ગુણોની શૃંખલા. એટલે ઇન શોર્ટ બેના કેન્દ્રમાં ગુણ છે. આ વાત મેં ઘણી વાર કહી હશે, પણ આ કૃતિના સંદર્ભમાં ફરી કહેવાનું મન થાય કે બેના કેન્દ્રમાં, નામના કેન્દ્રમાં ગુણ એટલા માટે છે કારણ કે જૈન ધર્મના કેન્દ્રમાં પણ ગુણ છે, વ્યક્તિ નથી. જૈન ધર્મ વ્યક્તિ કેન્દ્રી નથી, ગુણ કેન્દ્રી છે. લોગસ કે બીજી બધી પ્રાર્થનાઓ એના ઉત્તમ ઉદાહરણો છે કે જેમાં ભગવાનની એટલા માટે વંદના છે કારણ કે આ ગુણો તમે અર્જિત કર્યા છે માટે. નામ તો બરાબર આપણે લઈએ છીએ, જેને કર્યો એને નામ લઈએ, પણ નામ લેવા માટે નહીં, તમારા ગુણો છે માટે તમને. એટલે જૈન ભક્તિ સાહિત્યના કેન્દ્રમાં ગુણનું અનુમોદન સૌથી વિશેષ છે કે ભગવાન તમે આવા ગુણો આવા ગુણો તમારી પાસે છે, ગજબ કહેવાય. એ અહોભાવ મૂલક ભક્તિ છે. એટલે અહીંયા નવકાર હોય, લોગસ હોય કે બીજા મંત્ર કે સ્તોત્ર હોય, બધામાં ગુણની ઉપાસના છે. અહીંયા પણ તમે જો મૂળ પરંપરાથી સર્જક ચૂકતા નથી. અને શેઠમાં કેવા ગુણો છે પાછું કેવું પડે ને, ખાલી તમે ગુણવાન કહી દો એમ ના ચાલે. તો ધર્મવાન પણ છે, ગુણવાન છે. ધર્મ કરઈ વિત્ત વાવરઈ, ધર્મ કરઈ અને વિત્ત વાવરઈ. હવે આ વાવરઈ છે ને એ અમે કચ્છીમાં આજે બોલીએ છીએ. વાવરઈ એટલે વાવરવું એટલે વાપરવું. વાવરેલા ડીજા, દાદાને અમે કઈ વાવરેલા ડીજા એ પછી આવ્યું વાવણ.
વાવણ એટલે વાપરવા માટેના મળતા પૈસા, અત્યારે જેને આપણે પોકેટ મની કહીએ છીએ એ. તો વાવરઈ, વિત્ત વાવરઈ, ધર્મ કરે છે અને ધર્મથી કમાવેલું ધન એ સારા માર્ગે વાપરે પણ છે. વાપરે પણ છે. પછી દાન થકી જગતમાં એમનો જશ ગવાય છે, એમ કવિ પેલા આરંભે જરાક ભૂમિકા બાંધે છે. કેવો સારો આપણો નાયક છે. એના પત્ની માટે કવિ શબ્દ વાપરે છે સતી શિરોમણી. એનું કારણ મેં તમને આગળ પણ કહ્યું છે ઘણીવાર કે કોઈ પણ નાયક નાયિકાને ઉપસાવવા જરાક છેડાનું વિધાન કરવું પડે. આ લોકો જેવું કોઈ નહીં એમ. એટલે સતી શિરોમણી, સતીઓમાં સૌથી, આપણે એમ કહીએ તો પછી જે 7 બધી સતીઓ છે એમાં ક્યાં ગુણાવલી કઈ નામ જ નથી. કવિને આપણે દલીલ કરવા જઈએ તો શું કહે કવિ? પણ જેના અત્યારે આપણે ગીત ગાઈ રહ્યા છીએ સ્વાભાવિક. અને બીજું કે તમારા માટે એ મૂલ્યવાન હોય, એવું કે તમને એમ થાય, મને એમ થાય મારા ગુરુ એ દુનિયાના સૌથી શ્રેષ્ઠ ગુરુ છે, અથવા માય ફાધર ઇઝ ધ બેસ્ટ ફાધર ઇન ધ વર્લ્ડ, આપણે બોલીએ જ છીએ. એના જેવું જ જરાક જુદું છે. સતી શિરોમણી છે. રૂપે તો રંભા જેવી બધી નાયિકાઓ હોય જ, એટલે કોઈ પ્રશ્ન જ નથી. આમાં બિચારી ગરીબડી બાઈઓ તો ક્યાંય આવે જ નહીં. બધી જ નાયિકાઓ એકદમ સુંદર જ હોય. એટલે રંભાને શરમાવે એવી આ નાયિકા છે. અને ધનવાન તો છે જ, પણ દિન દુખ્યાઓને સાચા અર્થમાં મદદ કરીને ધનને બરાબર વાપરી જાણે છે અને જન્મારો સફર કરી જાણે છે. એટલે સાથે સાથે પતિવ્રતા નાર છે. પતિવ્રતા કેમ સતી કીધી? દમયંતી માટે પણ એવું જ કહેવામાં આવે છે કે દમયંતીમાં બીજું બધું જે હોય તે, પણ એને સતીત્વ અપાવનાર હોય તો એ એનું પતિવ્રતાપણું છે. એમ આ પણ પતિવ્રતા નાર છે. પણ અહીંયા ભરતાર એવો શબ્દ બોલાય છે. મેં કહ્યું તેમ સ નું શ થયું હતું, એમ અહીંયા હવે ત નું થ થાય છે. આપણે હવે જે બોલીએ છીએ એ ભરથાર એમ બોલીએ છીએ. તો ત એ બહુ ઈઝી છે આમાંથી આમાં જવું. એવા ઘણા ઉદાહરણો પણ હું એક બે આપીને ચડી. ચતુર છે, વિલક્ષણ છે, રૂપવાન છે, અને જૈન કવિ એમ કહે છે કે વિષય સુખ પણ ભોગવે છે. એટલે આપણા જેવા એક્સ્ટ્રીમ આદર્શ એવા નથી, આપણા જેવા નોર્મલ માણસ છે. શેઠ શેઠાણી ના વૈભવનું કવિ વર્ણન કરે છે, જેમ ત્યાં સુદામા ચરિત્રમાં કૃષ્ણના વૈભવનું આવે એમ વર્ણન કરે છે. અને હવે જો વાર્તા તો આગળ વધારવી છે એટલે ખાલી ગુણોથી નહીં ચાલે, એટલે શેઠને જરાક ગુમાન આવે છે. આ જે અપ એન્ડ ડાઉન્સ આવે છે એ આપણા માનવીય અપ એન્ડ ડાઉન્સ છે. આપણે બહુ સરસ હોય, જરાવારમાં પણ પારો ચડી જાય. એમાં આ નાયકને જરાક પારો ચડે છે. વૈભવ છે, બહુ જ ગુણવાન છે, ધર્મવાન છે, બધું આપે છે, બધું સરસ, પણ હવે જરાક ગુમાન આવે છે અને શેઠાણી અટકાવે છે કે પ્લીઝ. શું કે છે? ગુણાવલી કહી હસી નહીં, સાંભળો પ્રીતમ પ્રાણ આધારોજી, ગરવ ન કીજઈ સિદ્ધિ ન વાલ્હા. ગરવ ન કીજઈ રિદ્ધિ ન ઓ, રિદ્ધિ ન ઓ, રિદ્ધિ નો એને બદલે ન ને ઓ જુદા હતા ત્યારે. રિદ્ધિ ન ઓ પછી નો થઈ ગયું, રિદ્ધિ નો હવે આપણે એમ બોલીએ રિદ્ધિ ન ઓ વાલ્હા, હવે વાલા થઈ ગયું. વાલ્હા કારીમી રિદ્ધિ સંસારો છે. કે જે રિદ્ધિ છે એ તો કર્માધીન છે, એટલે એનો કઈ બહુ અભિમાન કરાય નહીં. હવે જો અહીંયાથી કવિ વાર્તામાં ટ્વિસ્ટ આવે છે. અત્યાર સુધી બહુ સરસ હતું, બે જણા ખૂબ ધર્મ કરતા હતા, સરસ જીવન જીવતા હતા, મજા કરતા હતા, અને હવે વાર્તામાં ટ્વિસ્ટ આવે છે. કારણ કે સિરિયલમાં કોઈ જરાક વળાંક લાવવો હોય તો એવું સીન બદલાવવું પડે ને, જરાક એમ બદલાય છે. એટલે પતિ પત્ની વચ્ચે જરાક ચર્ચા શરૂ થાય છે. આમ તો બહુ ઓછું એકબીજાને બોલતા હોય છે બધા, પણ બોલે ત્યારે સરખું બોલતા હોય છે. એટલે બે વચ્ચે એક મુદ્દે ડિબેટ શરૂ થાય. શું શરૂ થાય છે કે પ્રશ્ન એ છે કે કોના ભાગ્ય, હવે કર્માધીન બરાબર, પણ કોના કર્મ થકી સંપત્તિ આવી, તારા કે મારા? એટલે કે તારા મારા ઉગડી ગયું. હવે પુરુષ અને સ્ત્રી, એટલે હવે આપણે બધાને લાગુ પડી ગયા કવિતા આ વાર્તા કે કોના ભાગ્ય થકી આ સંપત્તિ આવી. એટલે ગુણાવલી કહે છે, જો પોતાનો પક્ષ લે છે એવું નથી, પણ આધાર આપે છે. પછી બહુ હોશિયાર ભાઈ છે, એટલે એમ કે છે શાસ્ત્રોમાં અને જગતમાં પુરુષ કરતા સ્ત્રીનો ભાગ્યનો ભાગ વધુ મોટો ગણાવ્યો છે. આપણે લક્ષ્મી કોને કહીએ છીએ? ઘરની સ્ત્રીને કહીએ છીએ. એટલે કીધું માથું ન લગાડજો, આ કહેવાની રીત છે સ્ત્રીની. પણ શાસ્ત્રો અને જગત બે આમ કે છે. એટલે આ તો ભાઈ ઈગો ઉપર તલવાર આવી સીધી. પુરુષ કેવી રીતે નબળો હોય? એટલે શેઠ જે છે એ પુરુષનું મૂલ્ય કરતા અર્યંત પરમાત્માની સીધી વાત કરે. જોયું,
પુરુષ કોણ છે? તો કે આપણા તીર્થંકરોને જો બધા પુરુષ છે, ચક્રવર્તીઓને જો બધા પુરુષ છે, વાસુદેવોને જો બધા પુરુષ છે. અરે શ્રેષ્ઠ કેટલા બધા પુરુષો છે, અને આ બધા પુરુષ છે માટે જ ત્યાં છે, એમ કહેવાનો ભાવ આ છે કે પુરુષ છે માટે અરિહંત થયા, પુરુષ છે માટે વાસુદેવ, પુરુષ છે માટે આ પદે પહોંચ્યા, એવો દાવો કરે છે. અને કૃષ્ણ, બ્રહ્મા, ઇન્દ્ર, ઓહો બધા ઉદાહરણો એક પછી એક આવે છે. હવે આ જે સંવાદ કલા છે, ડિબેટ આપણે અત્યારની ભાષામાં જેને કહીએ છીએ, એ આખ્યાનમાં પણ અને પદ્ય વાર્તા બંનેમાં આ એક મુખ્ય એ વાર્તાને રસિક બનાવવામાં બહુ મહત્વની ભૂમિકા ભજવે છે. દરેક પાત્ર છે એ દાખલા દલીલ સાથે વાત મૂકે, તમને આમ આધાર સાથે. તમે એકેયને ખોટા ના પાડી શકો, બેની વાત સાચી હોય, આને તમે એમ ના કહો ના ખોટી વાત, એમ નહીં થાય. એટલે કવિ બે પક્ષે લડે છે, એવો વકીલ છે. તમે જુઓ કેવો સરસ છે, બંને પક્ષનો વકીલ છે. એટલે આપણને સુદામા ચરિત્ર યાદ આવે, અને એમાં એ પત્ની એમ કહે છે કે આ તમે અન્ન લાવો, અન્ન વગર સુનું સંસાર છે, અને શિવને નથી ચાલતું, જો અન્નપૂર્ણા રાખ્યા છે, ફલાણાને નથી ચાલતું, અક્ષય પાત્ર દેવોએ રાખ્યું છે, કોઈ કામધેનુ રાખ્યા છે, કોઈ આ રાખ્યું. આખી લાંબી યાદી આપે છે, એક નહીં 25 ઉદાહરણો તમે જોઈએ એટલા લઈ લો, અને ખોટા પાડો જોઈએ, ના ખોટા નહીં પડાય. એટલે એમ કરીને પુરુષને એક પ્રતિ પ્રશ્ન કરે છે કે તમે જો કહો છો કે પુરુષ શ્રેષ્ઠ છે, તો પુરુષને જન્મ આપનારું કોણ? મરાવ્યા ને પ્રશ્ન સામે કે એને જન્મ કોણે આપ્યું? પુરુષને જન્મ કોણ આપે છે? એટલે તો એ રત્ન ગર્ભા કહેવાય છે. આપણે જવાબ નથી આપતો, કઈ આપણે સમજીએ છીએ. આ કવિની કવિ કઈ બોલતા નથી, ખબર છે ને અમે છીએ એવું બોલતા નથી, એ અધ્યાહાર રાખે છે ને આપણે સમજી જઈએ છીએ. રત્ન ગર્ભા કહેવાય છે. ઇન્દ્ર પણ એને પ્રણામ કરે છે. આપણી બધા જ જે તીર્થંકર પરમાત્માઓની માતાઓ છે એ બધાને ઇન્દ્ર પ્રણામ કરવા આવે છે, એ આપણને ખબર છે. એટલે લોકો રાત દિવસ શારદા અને લક્ષ્મીની પૂજા કરે છે. એમાં શારદાને પહેલા રાખ્યા એ બહુ કહેવાય. વર્ણનમાં એમણે એમ કહ્યું કે શારદા અને લક્ષ્મી, એકચ્યુઅલી લક્ષ્મી અને શારદાની એમ રાખો તો વધારે એપ્રોપ્રિએટ થાય. ઋષભદેવને જન્મ આપનારી માતા મરુદેવા છે. કેટલા બધા ઉદાહરણ છે જો એની પાસે. મલ્લીનાથ આપણે એવું માનીએ છીએ કે સ્ત્રી છે. બ્રાહ્મી, ચંદનબાળા, આ બધાના પ્રાતસ્મરણીય નામો છે. આ બધાનું સવારે ઉઠીને નામ લઈએ છીએ. હવે ત્યાં સુધી કહે છે દ્રૌપદી, હવે એ 5 ભરથારની સરદાર છે, એમ કે છે કે આપણે એને જુદી રીતે જોઈએ છીએ. આ તો સ્ત્રી છે, એ કેવી રીતે જુએ? તો કે 5 પતિઓને એને હાથમાં રાખ્યા છે, એની સરદાર છે. અને જરાક તાનમાં એક વાક્ય બીજું વધારે બોલાઈ જાય છે. એ શું થાય છે? પુરુષ એટલે નારીના મજૂર. કારણ કે તાનમાં માણસ વિવેક ભાન ભૂલી જાય, અને વાત ખોટી આમ સાવડ કહી શકાય એમ નથી કે મેં એક કવિતા લખેલી, તું કહે તે સાચું વાલી, તું કહે તે સાચું. એમાં એક પંક્તિ એવી પણ હતી કે જેના એક ઈશારે ડાયપર બદલી જતા. હવેના સમયમાં શું હોય મજૂરી? તો કે ડાયપર બદલાવો, છોકરાઓ ઉપાડો, એવું ઘણું બધું તમે મોલ સહિતમાં આ બધું જોતા હશો. અને કેવા મસ્ત ફૂટડા લાગતા છોકરાઓ હાઈ ક્લાસ બેબી બોય ને કે બેબી ગર્લ ને લઈને, એમાં કઈ ખોટું નથી, એટલે ઉપાડવા જ જોઈએ. પણ બાઈઓ એને વશ કરી લેતી હોય છે, એ વાત તો સાચી જ છે. અને હવે જે દલીલો કરે છે એ તમે જુઓ કે નળે વગર વાંકે દમયંતીનો ત્યાગ કર્યો, ઠપકો આપે છે કે આવા પુરુષો તમારા શું છે, તમે બોલો કઈ, એમ. આ જો દલીલો હવે જરા ઉગ્ર થતી જાય છે. અને હવે જરાક બાઈ ઓર ટોન ઊંચો કરે છે, અને શું કહે છે? નર તો દ્રવ્ય ગયેલા હોય છે, એટલે એક પત્ની, તમે આ રિવાજ સમાજ કે સ્ત્રી આવે તો સાથે કરિયાવર લાવે, દહેજ લાવે, એટલે એકના દહેજથી પેટ ન ભરવાનું હોય તો બીજી પત્ની લાવે એટલે વધારે દહેજ આવે. અહીંયા સોશિયોલોજી ઉમેરાય છે, સમાજશાસ્ત્ર. બીજું, ત્રીજું, અને જુઓ સ્ત્રીઓને ગાંડો ગેલો ગમે તેવો મળ્યો એને પડ્યું પાનું નિભાવે છે. આપણે બધી વાતે કાન પકડવા પડે કે વાત સાચી, વાત સાચી, વાત સાચી. બેમાંથી એકેને ખોટા પાડી શકીએ એમ નથી. અને આ ડિબેટમાં આપણને રસ પડવા માંડે છે. આ દલીલો થાય, અને દલીલોમાં સર્જકનું ચિંતન પ્રગટ થાય. આ જે વાતો છે એ બે જણાએ કરી હોય કે ના કરી હોય, આપણા ઘરમાં આટલી દલીલો ન થતી હોય. જેટલી સિરિયલોમાં ચગાવે છે વાતને એટલું રિયલ લાઈફમાં ચગતું નથી. પણ ચગાવે શું કામ? તો એનું જે વજન વધવું જોઈએ એ વધે ને, એમ. હવે પત્નીથી શેઠ હારે છે. હવે એ પુરુષને કોઈ કાળે ગમે નહીં, કોઈ કાળે અહમ ગમાય, પુરુષનો અહમ એને ઝાંખો પડી જાય છે. એટલે એના માટે રોષ પેદા થાય છે, અને એને ઘરમાંથી
કોઈ ભૂલ કરો, એની ભૂલ કાઢો અને ઘરમાંથી કાઢી મૂકો છેવટે, રવાની કરો એવી, આજે પણ એમ કે રવાની કરો એને, તો એવી યુક્તિ શોધે છે કે હવે જો આટલી વાર ધર્મવાન હતા. અહીંયા મેં તમને આગળ જે ભૂમિકામાં કહ્યું કે અહીંયા જે પાત્રો છે એ કેવા છે. દર્શનાબેન અમને એક પંક્તિ જયંત પાઠકની કે હસતા હસતા રડી પડે ભાઈ માણસ છે, ને રમતા રમતા લડી પડે ભાઈ માણસ છે. એટલે આટલી વાર તો ધર્મવાન ગુણવાન આપણે કેટલા ગીતો ગાયા, અને જણાવરમાં 2 જણા બાખડ્યા એટલે એવી હદ ઉપર આવી ગયા, નળ દમયંતીમાં પણ એવી જ રીતે છોડીને જતો રહે છે. એમ આને એમ થાય છે કે આને કાઢી મૂકવા સુધી નથી જતા, પણ પોતે છોડીને જતા રહે, જેમ નળ છોડીને જતો રહ્યો એમ, એવી એક ભૂમિકા રચાય છે. અને ત્યારે કવિ વચ્ચે ફણગો મૂકવાનું ચૂકે નહીં. આપણને જે કેવો હોય, ઈશારો કરવો હોય, ઘણા કવિઓને છે ને ભાવકો ઉપર વિશ્વાસ ન હોય કે આ સમજી જશે. જેમ આપણા ધૂમકેતુ નહોતો એટલે છેલ્લે એને પોસ્ટ ઓફિસમાં છેલ્લે પોતાનું દર્શન વાપર્યું. ઘણા વિવેચકો એની ભૂલ કાઢે છે કે આવું કહેવાની કઈ જરૂર નહીં, આપણે સમજી જઈએ કે અડધું સંસાર સરસ થઈ જાય જો માણસ બીજાની દ્રષ્ટિએ જુએ તો, એ સમજવાનું. તો કાચવો તાંતણ નેહકો ત્રટકઈ તૂટી જાય. આ જે પ્રેમનું તાંતણું છે તો બહુ કાચું છે ભાઈ. પ્રેમ કરો છો, સ્નેહ કરો છો, પણ ક્યારે જો અત્યાર સુધી તો એકબીજાને બહુ પ્રેમ કરતા હતા, છોડવાની વાત ઉપર આવી ગયા. ત્યાં પાછો એક જ્યોતિષ આવે. આ વાર્તાઓમાં તરત એક પછી એક બધા ઉમેરાતા આવે. જ્યોતિષ આવે, થર્ડ પર્સનની એન્ટ્રી આવે, એટલે આપણે એમ ન્યાય કરાવીએ. અને ન્યાય કરાવવા જાય તો જ્યોતિષ પણ એમ કે ભાઈ મને તો 2 પક્ષ સરખા છો, પણ વાત એ છે કે સ્ત્રીનું પલડું ભારી છે, એના કારણે એનું ભાગ્ય મોટું ગણાય એવું વ્યવહાર કે છે. એટલે હવે રાજા કહે છે તો હવે આ સબક આને પાઠ ભણાવો. આ જો કેક છે, હવે અહીંયા કેટલી બધી વાર્તાઓ આપણને યાદ આવે. જે લોકો જૈન વાર્તાઓમાંથી પસાર થયો કે સાંભળી હોય, એમાં કેટલી બધી વાર્તાઓ એવી આવે કે જે વાર્તાઓમાં એમ હોય કે પિતા એને પૂછતા હોય કે મારા પુણ્યનું તું ખાય છે કે તારા પુણ્યનું. એટલે 3 દીકરીઓ એમ કે બાપા તમારા. એક દીકરી એમ કે ના તમારા નહીં, હું તો મારા જ પુણ્ય ખાઉં છું. એટલે બાપા આપ કર્મી કે બાપ કર્મી. તો એટલે કે તો પછી હલવ, પછી તો જે આવે એની સાથે પરણાવે, કોઢિયા સાથે પરણાવે, આમ કરે, ઓલા બધાને રાજા સાથે પરણાવે, પછી એ 3 બિચારાના શું હલવાલ થાય ને ઓલી ઓચિંતી સરસ ધીરે ગોઠવાતા એક દિવસ બધાને શરણું આપે એવડી મોટી થઈ જાય. અને આખી વાર્તાને આવું જ અહીંયા થાય છે. રાજા એટલે પેલો શેઠ છે એને એમ થાય છે હવે તો આને બરાબરનો પાઠ ભણાવું. આ એમ કેમ કે મારા કારણે, એટલે કે એને કેમ મોટી ગણે, મને નહીં. આ અહમનો પ્રશ્ન છે. એટલે એ યુક્તિ કરે છે. શું યુક્તિ કરે છે? પોતાનો બધો જ માલ વેચી એનું ધન ભેગું કરી અને કે હું વેપાર કરવા જાઉં છું એમ કરીને નીકળી જાય છે. કાંઈ દાડીઓ આપી જતા નથી. અને હવે હું પાછો આવું ત્યારે આટલું હોવું જોઈએ આવી શરત જો તારા જ ભાગ્યમાં હશે અને તારા જ ભાગ્યના કારણે મળવાનું હશે તો આટલું કરી રાખજે. આ વાર્તાના મૂળમાં 4 શરતો છે. અને કેવી રીતે સિંદબાદના ઓલા 7 પ્રશ્નો સોલ્વ થાય. એક બાઈ આખી પથ્થરની થઈ ગઈ હોય ને પછી એક પછી બીજો પછી ત્રીજો એમ પ્રશ્ન સોલ્વ થતો જાય ને પેલા મોઢું બરાબર થાય ને પછી હક થાય ને એવી વાર્તાઓ પેલા આવતી સિરિયલોના રૂપમાં. એમ અહીંયા એવું થાય. 4 શરત મૂકે છે. શું શરત મૂકે છે? તો મેં કહ્યું એમ શરત મૂકવીને પૂરી કરવી એ પણ પદ્ય વાર્તાઓની એક સ્ટાઇલ છે. એમ જ આગળ વાર્તા ચાલશે. તો કે એક સુંદર મહેલ બનાવજે. બીજું રાજા પાસેથી 2 ઘોડા મેળવજે. ત્રીજું રાજકુમારી સાથે વિવાહ કરજે. પેલા 2 તો ગરીબ છે, ઠીક છે, એમ સાદી સીધી થઈ જાય. ત્રીજું અઘરું છે, રાજકુમારી સાથે, સ્ત્રી છે આ તો, રાજકુમારી સાથે વિવાહ કરજે, અઘરું. ચોથું એનાથી અઘરું છે, શીલ અખંડિત રાખીને પુત્રને જન્મ આપજે. શીલ અખંડિત રાખીને પુત્રને જન્મ આપજે. હવે તમે જો આ જુઓ ને તો તમને વિડીયો ગેમ યાદ આવે. પેલી હોય તમે પેલો લેવલ આમ ફટ દેતા પસાર કરી, બીજો લેવલ પાર, ત્રીજો અઘરો, ચોથો એનાથી અઘરો, એમ અઘરો. એમ આ જે શરતો છે ને એ એકબીજાથી અઘરી એમ થતી જાય છે. તમે જુઓ પેલી સહેલી છે, પછી એ અહીંયા નાયક એટલે કવિ પણ એને ઓછો સમય આપશે, ઓછી જગ્યા આપશે, પછી બીજી ને ત્રીજી ને ચોથી ને વધારે જગ્યા આપી છે. પણ કેવી રીતે આ શરતો પૂરી થાય છે, બહુ મજા પડે એમ છે. શેઠ તો જતા રહે છે, પણ આવા વ્યવહારને, શેઠના આવા વ્યવહારને જોઈને વળી કવિ બોધ આપે છે. શું કહે છે? દેખો સગાઈ સંસાર કી. જુઓ માણસો, એટલે તમે આમાં ફસાઈ જતા નહીં. એમ વળી આમ જરાક યાદ દેવડાય. ભક્તિ કરો તો આની, આ બધા પાછળ ફસાશો તો આવું થશે, એમ આડકતરું કહી દે. શેઠની વિદાય છે,
પણ હવે શેઠની વિદાયથી હાય કરીને રોઈને બેસી જાય એવી આ નાયિકા નથી. એ ચિંતન કરે છે અને કવિએ મૂકે છે કે ધનનું મૂલ્ય સમજાય છે કે ભાઈ બધું ધન હશે તો બધું છે. એટલે એક પંક્તિ કવિ મૂકે છે, જુઓ બહુ સરસ પંક્તિ છે, સરસ. ગરથ વિના કોઈ કામ ન હોવઈ, ગરથઈ માને રાય રે. ગરથ એટલે નાણું, ગરથ વિના કોઈ કામ ન હોવઈ. હવે આ પંક્તિ અત્યારે અંડરલાઈન કરીને આમ છપાવવા જેવી છે. તમે અહીંયા હઠીસીના બારે એક મસ્ત પોસ્ટર લગાડો તો આ લગાડવામાં એકદમ સાચી પડે. ગરથ વિના કોઈ કામ ન હોવઈ. તમે જાઓ કોઈ કચેરીમાં અને ગરથ વિના કામ થાય. ગરથ વિના કોઈ કામ ન હોવઈ, ગરથઈ માને રાય રે. પૈસો હશે તો રાજા નજીકનો માણસ બનાવશે. ગરથઈ ચિંતિત વંચિત હોવઈ. જે ઈચ્છો તે કરી શકો છો. ગરથ છે તો નાણું છે તો. બહુજન સેવઈ પાય રે. તમારા લોકો આમ પગ પંપાડશે ક્યારે? નાણા વગરનો નાથિયો ને નાણે નાથાલાલ. આ જે પંક્તિ છે એટલે મહેલ બાંધવાનો છે ને પહેલી શરત છે મહેલ બાંધવાનો. મહેલ કઈ એમ કોઈ જાદુઈ ચિરાગ મળી જશે ને બંધાઈ જશે એવું તો છે ને. બહુ પ્રેક્ટિકલ બાઈ છે આ. અહીંયા કલ્પનાઓ આવશે, આગળ ચમત્કારો આવશે, પણ અહીંયા અત્યારે બહુ પ્રેક્ટિકલ. પહેલા ધનજીભાઈ જોશે. તો હવે શું કરવું? જો કેવી ટ્રીક છે આ બાઈઓ પાસે. શું કરે છે? ઘરમાં એક તૂટેલી પેટી વધી છે. વાર્તા રસ એવો મસ્ત છે કે આપણને એમ થાય હવે શું થશે, હવે શું, કેવી રીતે આ બાઈ બિચારી મહેલ બનાવશે? કઈ છે નહીં, કશું બાકી નથી રાખ્યું છે, બધું લઈ ગયા. પણ ગામને ખબર નથી કે લઈ ગયા છે. એનો ઉપયોગ કરે છે આ બાઈ. એટલે એક જૂની પેટી, ભાવ માતા છે ને આ બે જણા વધ્યા છે, ઘરમાં કોઈ છે નહીં, એટલે જૂની પેટી લઈ આવે છે. એને આખી રેતીથી ભરાવે છે, રંગ કરાવે છે અને કપડાથી બાંધીને સીલ કરે છે. અને ગામમાં બીજા શેઠ પણ હોય ને, રાજા ન હોય એટલે શેઠની જરૂર હતી. ગામમાં બીજા રાજા ન હોય પણ શેઠ હોય. બીજા શેઠ પાસે આ પેટી લેવડાવે, જઈ મુકાવે છે અને કહે છે જો તમારા ભાઈ આ નાણું બધું મૂકી ગયા છે ભેગું કરીને, વેપાર કરવા ગયા છે. હવે આપણે ત્યાં આપણાથી તો સચવાય નહીં, અથવા એને તો મારા વર સીલ કરીને મૂકી ગયા એટલે મારાથી તો ખોલાય પણ નહીં. હવે અમને જોઈએ તો ખરો ને ઘર ચલાવવું, આ તે બધું. એટલે એક કામ કરો, આ બધું થાપણ તરીકે રાખો, ગીરવે રાખો અને અમને 2 લાખ સોનૈયા આપો. હવે તમને એમ કહે કે ઓલો કઈ બાગો છે શેઠ, પણ શેઠને પણ લોભ મારે છે. શેઠને એમ થાય, અત્યારે કેટલા એવા લોકોને હું ઓળખું છું કે જે દાગીના મૂકી ગયા હોય, 5000 લઈ ગયા હોય, 5000 માં 25000 નો દાગીનો હોય અને અત્યારે એમના ઘરે એવા કેટલાય દાગીના હોય, કારણ કે ઓલા 5000 થી છોડાવી શકે નહીં, એટલે વ્યાજ ના લે, અથવા લેતા હશે કેટલાક કે જે લે, પણ કે ભલે કઈ વાંધો નહીં, આ મૂકી જાઓ ને લઈ જાઓ. એટલે એની પાસે સોનું મૂકી જાઓ અને અત્યારે પણ ગોલ્ડ લોન ચાલે છે કે મૂકી જાઓ ને નાણાં લઈ જાઓ. એમ ઓલી મૂકી આવે છે અને પૈસા લઈ આવે છે અને લોભવશ શેઠ એમ કરે પણ છે. અને એ સમયે જે ચલણ છે એ દિનાર છે, કારણ કે મુસ્લિમ રાજ્ય છે. એટલે પંક્તિમાં આવે છે, શું આવે છે? ગીણી આપ્યા દિનાર. 144 ની ગાથામાં આવે છે કે ગણી આપ્યા. કેટલા? 2 લાખ સોનૈયા, 2 લાખ દિનાર ગણી આપ્યા. હવે જો મૂડી વગર મૂડી ઉભી કરી લીધી. આ સ્માર્ટનેસ. કાંઈ પૈસો છે નહીં, ધનજીભાઈ હાથમાં છે નહીં, પણ એવી છાપ તો છે ને, આપણે જેમ બાગડી કહીએ છીએ, છાપ છે મોટી. એટલે મોટી છાપનો ઉપયોગ કરીને હાઈ ક્લાસ 2 લાખ રૂપિયા અત્યારની ભાષામાં કહીએ તો લઈ આવ્યા. હવે વરસ દિવસમાં, આ તો વાણિયાની દીકરી છે એટલે વાણિયા નોકરી ન કરે અમારા બધાની જેમ, ભાગ્યે જ કોઈ કરતા હશે, બાકી બધા વેપાર કરે. એટલે આ વાણિયાની દીકરીને તો લોહીમાં વેપાર હોય. એક જ વર્ષમાં 2 લાખમાંથી કેટલી કમાણી એમણે કરી લીધી. અને પુણ્ય, મારી કવિ પુણ્યને તો ભેગા રાખે જ છે કે પુણ્યના પ્રતાપે બહુ ધન કમાયા. શેઠનું વચન યાદ આવ્યું ત્યારે વેપાર માટે શબ્દ છે વીણજ. વાણિજ્ય જે છે ને એના માટેનો શબ્દ જૂનો છે વીણજ. વીણજ એટલે પછી આવ્યું વાણિજ્ય, અને વાણિજ્ય વેપાર. એટલે એનાથી ખૂબ પૈસો કમાય છે અને મહેલ બનાવવાની તૈયારીઓ કરે છે. સિલાવટ તેડ્યા 50 એવી પંક્તિ આવે છે. હવે સિલાવટ ઉપરથી આવ્યો સિલાટ, અને અત્યારે અમારે ત્યાં કચ્છીમાં બોલાય છે સલાટ. ઘર બાંધવો હોય, અહીંયા બોલાતા હશે ખબર નથી મને, સલાટ. તો આ શબ્દો કેમ ક્રમિક વિકસતા આવ્યા છે એ પણ રસ પડે એવો મુદ્દો છે. મહેલનું કામ ચાલે છે અને કવિ તો એકે વાતને મૂકે નહીં, કેવું મહેલ બનશે એનું આખું વર્ણન કરે અને જોતા વેત ગમી જાય. આપણે ટૂંકમાં જઈએ, મહેલ બનાવે છે. પહેલી શરત
પૂરી. વાહ ભાઈ વાહ. એક લેવલ પૂરું. નેક્સ્ટ એન્ટર ટુ ધ સેકન્ડ લેવલ. ધન આપ. હવે જો મજા આ છે ના, કવિને જે કહેવું છે ને એ ખાલી વાર્તા નહીં. એની પાસે પૈસો થઈ ગયો, અનુકૂળતા થઈ ગઈ, તો પેલા 2 લાખ દિનાર જે શેઠ પાસેથી લઈ આવી હતી એ શેઠને 2 લાખ દિનાર પાછા આપે છે અને ઓલી રેતીની પેટી પાછી લઈ આવે છે. મારે કહેવું છે ને કવિને જે કહેવું છે એ આ છે કે નાયિકા સ્માર્ટ જરૂર છે, ઠગ નથી. એને હવે એ તો પડ્યા હોય તો 2 લાખ હવે ઓલું માગવા આવવાનું નથી. એમ છે કે ક્યારેક ખોલશે પછી 2, 5, 10, 15 વર્ષે ત્યારે જે થાય તે. ના, એનો આભાર માની એને 2 લાખ પાછા આપે છે અને ઓલી જે નકામી પેટી છે તૂટેલી જૂની રેતીથી ભરેલી એ પાછી લઈ આવે છે કે તારો આભાર. એ કઈ કહેતી રસ છે રસ, રાજ કો રાજ ही रहने दो. પણ એમ કરીને મેં કેવું આ છે કવિને પણ કે એ સ્માર્ટ ચતુર છે પણ ઠગ નથી. ચતુર બનો એનો કાંઈ વાંધો નહીં, પણ કોઈને શીશામાં ઉતારો એ ના ચાલે. ધર્મ તમને શીશામાં ઉતારવાની કળા શીખવા. નહીતર જો આ લીટી કવિએ ન કીધી હોત તો આપણને એમ થાત કે ધર્મની વાર્તાઓ આપણને આ શીખવાડે છે કે મામા બનાવો. કોઈ નહીં. ના, કવિ અહીંયા આ જે બેલેન્સ જાળવે છે એ પણ આપણને જોઈને મજા આવે. થોડા દિવસો પછી નગરમાં હવે બીજી વાત, બીજી શરત, ઘોડા લેવાના છે રાજા પાસે. હવે એનું શું થાય છે તો કે ગામમાં વણજારાઓ આવે છે ખાંડ વેચવા. આવું એક સમય થતું, બધા જેની પાસે જે હોય બધું વેચવા આવે. એટલી બધી ખાંડ લઈને આવ્યા છે કે બધા લેવાવાળા લે, પણ તો એટલી છે કે હવે લેવા એમ નથી. એટલે આ બાઈ પાસે પૈસો છે, ભવિષ્ય જોઈ લે છે. અત્યારે શેમાં નાણાં રોકવા એ તમે પૂછો કોઈ વાણિયાને ખબર પડે કે કયા ફિલ્ડમાં રોકવા. એટલે આ બાઈ ખાંડ બધી જ ખરીદી લે, લાવો લાવો, અને સ્ટોક કરે છે. પણ જો આ ઈજારો શબ્દ જે છે ઇકોનોમિક્સનો, કે જેની પાસે બધો જતો હોય એનો પછી થોડો ઈજારો પણ ચાલે એમ. એનો લાભ નથી લેતી આ બાઈ, પણ ભેગું કરે છે. કેટલું બધું ભેગું, બધી ખાંડ લઈ લીધી, ભંડારમાં ભરી દીધી. હવે રાજાને ઘરે લગ્નનો પ્રસંગ આવ્યો. રાજા પાસે પૈસો ઘણો છે પણ વસ્તુ પૈસાથી કઈ બટકા ના ભરાય ને. ખાંડની જરૂર ઊભી થઈ. નગરમાં ખાંડ એટલી નથી. તમને એમ થાય કે આવું બધું થાય ભાઈ, પુણ્ય હોય ને તો આવું બધું થાય, એવું પણ કવિ તમને કન્વિન્સ કરતા જાય. ખાંડની જરૂરિયાત ઊભી થઈ. રાજાને કોઈકે કહ્યું કે આ બાઈ પાસે છે. એટલે રાજાએ પોતાના પ્રધાનને મોકલ્યા અને વેપારીની ભાષા જુઓ તમે, લઈ જાઓ તમારું જ છે. આજે પણ કોઈ પણ વેપારીને તમે જાઓ એમ કે આ કેટલા, અરે લઈ જાઓ તમારું જ છે. તમે જો આ જ ભાષામાં એ બાઈ ત્યારે કહે છે લઈ જાઓ. અરે રાજા તમારે પૂછવાનું હોય લઈ જાઓ, જેટલું જોઈએ વધે અમારું, બાકી તમારું, બસ લઈ જાઓ, મજા કરો, જાણે આમ દાન કરતા હોય. એટલે કેવી રીતે સામેવાળાને વડાભા બનાવવા આ પણ વેપારની એક ટ્રીક છે. એ પણ એને આવડે છે. એટલે કે લઈ જાઓ. રાજા તો ખુશ થઈ જાય છે કે ઓહો આપણો તો પ્રસંગ સચવાઈ ગયો. નહીં તો રાજા હોય પણ મોભો ન રહે, ખાંડવાળી કોઈ મીઠાઈઓ ન બને તો. એટલે રાજા ખુશ થઈ જાય છે અને એની કિંમત તો આપે જ છે, પણ બક્ષિસ એટલે કે ખુશી ભેટ, અત્યારે આપણે શબ્દ આપે, ખુશી ભેટ રૂપે શું આપે છે? 2 ઘોડા. તમને ખબર છે હવે શું આપવાના છે? 2 ઘોડા આપે છે. એટલે બીજી શરત પૂરી. આ તો બાલ મંદિર છાપ શરતો હતી. હવે જે આવવાની છે એ 2 અઘરી છે. એટલે એ અઘરી શરતો કેવી રીતે પૂરી થાય છે? કારણ કે ત્રીજી શરતમાં તો એને રાજકુમારીને પરણવાનું છે, મરાવ્યા ને, આ કેવી રીતે થશે? એટલે હવે ત્રીજી શરત માટે એ કોઈ દૈવી શક્તિની મદદ લેવી પડશે. હવે દૈવી શક્તિની મદદ લેવા માટે કુળદેવીની આરાધના. હવે જો જૈનોમાં આ વતલો માર્ગ છે. ભગવાન તો વિતરાગ ને વિતદ્વેષ છે, પણ કાંઈ વાંધો નહીં, એના અધિષ્ઠાતા દેવદેવી છે પાછા. ધર્ણેન્દ્ર, પદ્માવતી, આ તે બધા ઘણા છે. એટલે એની પૂજા કરો ભેગી આપણે. એટલે એ રાજી થાય તો પાછા ભગવાનની પૂજા કરો ને એ રાજી થાય તો આપણને મદદ કરે. આવો એટલો માર્ગ છે પાછા. એટલે એ પોતાની જે કુળદેવી છે એની આરાધના કરે છે. પદ્ય વાર્તામાં આ જે અદ્ભુત રસ છે, ચમત્કારોનું તત્વ, એ બહુ જ આવે. ચમત્કાર માણસને બહુ જ ગમે. આજે પણ મને એમ થાય કે આવી નોકરીઓ કોણ કરે? એના કરતા જરાક એક જાદુઈ ચિરાગ મળી જાય તો કેવી મજા આવે. આમ હુહા કરતો બહાર આવે ને જે કહીએ એ બધું પૂરું કરે. આપણે આ મજૂરી કોણ કરે? મને એમ છે કે હવે ઘર નથી મળતું તો મહેલ બનાવી દેશે જાદુઈ ચિરાગ. આમ અંજારની સીમમાં ઓચિંતો સવારે ઉઠો ત્યારે મહેલ હશે. આવા સપનાઓમાં આપણને રાચવું બહુ જ ગમે છે, બહુ જ ગમે છે. જે શક્ય નથી વાસ્તવમાં, એ કલ્પનામાં એની દુનિયામાં રાચવું આપણને બધાને, સામાન્ય હ્યુમન બીંગ્સ તરીકે બધાને બહુ જ ગમે. કોઈ બહુ તાર્કિક હોય એને પ્રણામ, એને કાંઈ ન હોય, લાગે ન કહો, 1 ને 1 2,
તો મજા કરો ભાઈ. અમે આંબળા જેવા રાજી પડ્યા હોય કે ઓ કોક દી આવો મહેલ બનશે, ભલે બને કે ના બને. તો ગુણાવલી પણ હવે જો ગુણાવલીને ભગવાનને એટલે કે માતાજીને પ્રસન્ન કરવા છે. તો ગુણાવલી અત્યાર સુધી સારી હતી, પણ કવિ વળી એક લીટી ગુણાવલીના ગુણની મૂકે તો માતાજી પ્રસન્ન થાય. જરાક એક પગલું ચડાવે અને ચડાવવા શું કરે, વ્યતિરેક અલંકારનો ઉપયોગ કરીને કહે છે કે ગુણાવલીના ગુણો આગળ તો બધા વસ્ત્રો ને સુંદરતા બધી ઝાંખી પડે એવી ગુણાવલી છે. કારણ કે હવે જરાક અઘરું કામ કરવાનું છે. માતા આવી ગુણાવલી એકાંતમાં કુળદેવીનું ધ્યાન કરે છે અને તેની ભક્તિથી પ્રસન્ન થઈને દેવી પ્રગટ થાય છે. આ વાર્તામાં તો બધું બને, ચમત્કાર. આમાં તો પ્રાણીઓ બોલતા નથી, બાકી ઓલી વાર્તામાં તો પ્રાણીઓ બોલે અને પ્રાણીમાંથી માણસ થઈ જાય, માણસમાંથી પ્રાણી થઈ જાય. આ આપણને ગમે છે. આપણને ખબર છે કે તદ્દન ખોટું છે, પણ આપણને ગમે છે એટલે આપણે એને સાંભળવામાં બહુ રસ લઈએ છીએ. ઓહો એમ, વાહ, નાગિન સિરિયલ કેટલી હાલી અત્યારે વિચાર કરો. સાવ ટોપા છે તોય આપણને મજા આવે છે. માણસ છે ભાઈ, મજા લ્યો ને, શું કામ ના પાડો છો. તો એની ભક્તિથી પ્રસન્ન થાય ને, મગ જે આપું, આ વરદાન છે ને એ બહુ મોટું મોટિફ છે. કેટલીય વાર્તાઓમાં આ કથા બીજ હોય, ફલાણાનું આમ કર્યું પછી વરદાન મળ્યું. વરદાન રાવણને પણ વરદાન મળ્યું હોય, રક્તબીજને પણ વરદાન મળ્યું હોય, હિરણ્યકશ્યપુને પણ વરદાન મળ્યું હોય, અને વરદાન પછીની ઉથલ પાથલ ને પછી એના સોલ્યુશન. કેટલી કથાઓમાં મગ માગે તે આપું પછી મરી રહે બિચારા, હલવાય અને પછી પ્રશ્નો ઉભા થાય અને એના કારણે આ બધી કેટલી વાર્તાઓ ચાલે. હવે એ ત્રીજી શરત પૂરી કરવી છે એટલે 6 મહિના પૂરતું શું માંગે છે, આપણે જરી ક્રમશઃ આગળ વધી રહ્યા છીએ કે પુરુષ વેશ નહીં, પૌરુષત્વ માંગે છે કે 6 મહિના સુધી મને પુરુષ દેહ પ્રાપ્ત થાય એનું વરદાન આપો. હવે જેન્ડર ચેન્જ વાળું આ મોટિફ પણ ઘણી બધી વાર્તાઓમાં આવે છે. કેટલી હયવદન તમે જુઓ કે ઇવન પછી હમણાંના આપણા નાટ્યકારોને બધા એનો ઉપયોગ કર્યો છે. પ્રાચીન કથાઓમાં પણ સ્ત્રીમાંથી પુરુષ ને પુરુષમાંથી સ્ત્રી, ઇવન એમાં શ્રાપ કારણભૂત હોય ને, તમે અર્જુનને યાદ કરો કે અપ્સરા પ્રેમમાં પડે ને ના પાડે કે નહીં તો સીધો ડિંગ શ્રાપ કે જે પૌરુષત્વનું તને આટલું ઘમંડ છે એ તારા રસ માટે લિમિટ હોય, એની ટાઈમ લિમિટ હોય. એ સારું છે. આમાં ટાઈમ લિમિટ છે 6 મહિના કે એટલા વખત સુધી શું બની જશે, પુરુષ થઈ જશે. એટલે જેન્ડર ચેન્જની વાત નવી નથી, જૂની છે, પણ ત્યારે ચમત્કારથી થતું તો અત્યારે મશીનથી થાય છે. આટલો ફરક છે, પણ અત્યારે પણ થતું હતું. હવે જુઓ, વાત આ છે કે પદ્ય વાર્તામાં સ્ત્રીમાંથી પુરુષ અને પુરુષમાંથી સ્ત્રી થઈ જવાની વાત ઓછી આવે છે, સ્ત્રીમાંથી પુરુષ થવાની વધારે આવે છે. પણ બધી જ પદ્ય વાર્તાઓમાં એક વાત જે કોમન આવે છે એ શું હોય કે સ્ત્રી પુરુષનો વેશ લે, બહાર વિચરણ કરે, ખૂબ પરાક્રમો કરે, કેટલાય રાજાઓના દિલ જીતે અને રાજાઓ એનાથી પ્રભાવિત થઈને પોતાની રાજકુમારીઓ એની સાથે પરણાવે, પોતાનું રાજ્યાસન આપે, ફલાણું ઢીકણું પૂછડું. એવી એક એક છોકરી 7-7, 8-8, 16 રાજકુમારીઓને પરણે, પાછા એને એમ કે અત્યારે હું તને અડીશ નહીં, મારું 6 મહિનાનો વ્રત છે, એમ કરીને આમ કરીને પોતાની જાતને છુપાવે. આવી કેટલીય વાતો પદ્ય વાર્તાઓમાં આવે અને અહીંયા પણ એવું કંઈક થવાનું છે. એટલે વાર્તાને રોચક બનાવનારું જે તત્વ છે, સૌથી મોટું પાસું છે તે આ છે. લોકોને જેમાં રસ પડે છે ને, હવે આ બદલ્યું, હવે શું થશે, એટલે પુરુષ રૂપે માતાજીની આજ્ઞા લઈ અને હવે દંતનગરની દિશામાં, ઉત્તર દિશામાં, આ એક શાસ્ત્ર છે કે આમ ફલાણી જગ્યાએ અત્યારે મહારાજ સાહેબોના ચોમાસા થવાના છે, તો કઈ દિશામાંથી પ્રવેશ કરવો એ બાજુ ગુરુજનોને આપણે પૂછાવીએ છીએ કે કઈ દિશામાંથી, તો કે ઉત્તર દિશામાં, ફલાણી દિશામાં. કારણ કે આપણે જ્યોતિષને એને બધું માનીએ છીએ. એટલે કે હવે આ સફળ થવાનું છે, ઉત્તર દિશામાંથી તારે પ્રવેશ કરવાનો છે. હવે કવિ વળી પાછું પુણ્યની વાત ઉભી રાખે છે. શું કહે છે? તે એકલી ચાલી પણ એના પુણ્ય તો એની સાથે જ હતા. હવે ચાલી એકલી છે, પણ કોણ ભેગું છે? તમારા પુણ્ય અને પાપ, તમારા કર્મો તમારી સાથે ભેગા ચોંટેલા જ છે, એ ચાલવાના જ છે. હવે જે વાત આવે છે કે એક ગાઢ જંગલમાં એ પહોંચે છે, ત્યાં બેસે છે, તપ કરે. કેવું વન છે, એકદમ ઘોર વન, બધા વન ઘોર જ હોય. વૈદર્ભી વનમાં વલવલે અંધારી રે રાત, નળ દમયંતીની પંક્તિ છે. બિચાર કેવું ઘોર વન છે. એમાં તો પ્રેમાનંદે એવું વર્ણન કર્યું છે કે કોઈ વિવેચકે એમ કહ્યું કે આ તો વન ખાતાની યાદી છે પ્રેમાનંદ. એટલા કેવા વૃક્ષો છે એની યાદી આખી પ્રેમાનંદે લાંબુ કરવા કરી છે.
પણ અહીંયા સૂર્યનો તડકો ન પહોંચે એવું ઘોર વન છે, અંધારું ભયંકર છે, પ્રાણીઓની ગર્જના છે, દાવાનળ લાગ્યો છે. જો આવું શું કામ કે એની વચ્ચે તપ કરે એટલે બહુ કહેવાય એમ. એની વચ્ચે આ બાઈ તપ કરે છે, હજી પાછી પુરુષ વેશે પણ પાછી તપ કરી રહી છે. અને હવે એવામાં વચ્ચે એક આડકથા આવે છે. આ પણ પદ્ય વાર્તાની સ્ટાઇલ છે, વાર્તામાં વાર્તા. તમે અરેબિયન નાઇટ્સ જેને વાંચી હશે ને, એક વાર્તામાંથી તમે બીજી વાર્તામાં જતા રહ્યો, બીજી વાર્તામાં ત્રીજી વાર્તામાં જતા રહ્યો, અને પાછી તમે એવા જતા રહ્યો કે મૂળ વાર્તા ભૂલી જાઓ, અને પાછો નાયક એટલે કે સર્જક તમને મૂળ વાર્તા સાથે જોડી આપે. આ વિક્રમ ને વેતાળમાં પણ કે હું તને એ તમે તો સ્પષ્ટ સીધું કે છે કે હું તને વાર્તા કહું. અહીંયા તો આડકતરી રીતે આવે. ઓલી તો તપ કરવા બેઠી છે, હવે એ જે ઝાડ નીચે બેઠી છે એ ઝાડ ઉપર એક સરસ પક્ષીનો માળો છે. હવે મેં કહ્યું પક્ષીઓ બોલે, આપણે સાંભળીએ, આવું બધું બહુ થાય, મજા આવે. એમ ઓહો વાહ, આપણે કોઈ બોલતા સાંભળ્યા નહીં, આપણી આજુબાજુ ચકલાવણ બધા બોલે તો છે, પણ હરામ સમજાય તો મનમાં તો એ લોકો શું કહેતા હશે. પણ આ બેન સાંભળે છે, શું જોવે છે તો એક પક્ષીનો માળો છે, એમાં નાનું બચ્ચા છે, અને એના મા બાપ છે એ સવારે ઉડી જાય સાંજે આવે, તો કોમન વાત છે. પણ એ બહુ પ્રેમ કરે છે ભાઈ, એનો એ કવિ વર્ણન કરે કે પક્ષીઓ કેવું પ્રેમ કરે, આને કહેવાય માં, આમ તેમ, ભાઈ એ વાત લઈ જાય એમ. પછી એક દિવસ મોડા પડે છે, એટલે બાળક પક્ષી પૂછે છે કેમ મોડા પડ્યા, કેમ શું થયું પપ્પા મમ્મી એમ. એટલે પપ્પા એને વાર્તા કરે છે કે કેમ મોડા પડે એનું કારણ સમજાવતા પાછી બીજી વાર્તા કરે કે ભાઈ આજે તો એવું થયું કે દંતપુર નામે એક રાજ્ય છે, એમાં સોમચંદ્ર નામનો રાજા અને પ્રિયમતી નામની રાણી છે, અને એમની એક રાજકુમારી છે જેનું નામ છે ગુણસુંદરી. પણ બેટા એવું છે કે એ ગુણસુંદરીને ઓચિંતા એવી જુવાન સુંદર રૂપાળી આવી તેવી, પણ ઓચિંતા એને આંખમાં કંઈક રોગ લાગુ પડ્યો, એટલે હવે એ બિલકુલ દેખતી નથી. રાજાએ કેટલાય વૈદ્ય તેડાવ્યા છે પણ કઈ ફરક પડતો નથી. અને હવે તો રાજકુમારીએ પ્રતિજ્ઞા લીધી છે કે 1 મહિનામાં જો મારી આંખો બરાબર ન થાય તો હવે હું મૃત્યુને વરીશ. હવે આ પ્રતિજ્ઞા પણ વાર્તાઓનું મોટિવ છે. વાર્તાઓમાં આવા બધા ઘણા તત્વો છે જે કોમન આવે. અર્જુને પ્રતિજ્ઞા લીધી આજ રાત સુધી જો હું મારી ના નાખું તો પછી હું મરી જઈશ. એવા કેટલાય પ્રતિજ્ઞાઓ લીધી હોય, તે માણે પ્રતિજ્ઞા લીધી છે. અને રાજાએ પણ ઢંઢેરો પીટાવ્યો છે, જાહેરાત કરી છે કે જે રાજકુમારી એની આંખ સાજી કરી આપશે એની સાથે એના, આ તમને બધાને ખબર છે કારણ કે બધી વાર્તાઓમાં કોમન આવે કે આને લગ્ન કરાવીશ, એને હું અડધું રાજ્ય આપી દઈશ, આમ કરીશ તેમ કરીશ. વાહ, મજા આવે છે, આપણને ખબર છે તોય મજા આવે છે. હવે ગુણાવલી આ બધું સાંભળે છે અને પક્ષી એના બચ્ચાને કહે છે કે બોલો, હવે મને ખબર છે કે આ બાઈના રોગની દવા શું છે. કે હે શું છે? તો કે આપણે જે ઝાડ નીચે ઝાડ ઉપર છે ને એની નીચે જે વેલ છે ને એ એની દવા છે, પણ હવે ત્યાં પહોંચાડે કોણ? હવે પક્ષીને એના બચ્ચાને ખબર નથી કે પહોંચાડે કોણ, પણ આપણને શ્રોતા તરીકે ખબર છે કે પહોંચાડે કોણ. હવે કોણ પહોંચાડવાનું છે? તો ગુણાવલી આ સાંભળી જાય છે અને ગુણાવલી એ વેલ લઈ અને પહોંચે છે, પુરુષ વેશ લઈને પહોંચે છે દંતનગરમાં. એક માલીના ઘરે આશરો લે છે. માલી નામ પૂછે છે. હવે જો અહીંયા કવિનું દર્શન બીજું પણ ભેગું આવતું જાય. ત્યારે એ કહે છે જો હું એક પરદેશી વેપારી છું અને એક પ્રચ્છન્ન કામથી આવ્યો છું, જરા ગોપનીય કામથી આવ્યો છું, એટલે પૂરું થાય ને પછી હું તમને મારા નામઠામ બધું આપીશ. હવે આવી જ એક સંસ્કૃતમાં મને આવો જ એક શ્લોક સંસ્કૃતમાં મળ્યો જેમાં છે મનસા ચિંતિત કાર્યમ વચસા ન પ્રકાશેત કાર્યક્ષણ ગુપ્તાહ આત્મા સિદ્ધમ કાર્યમ પ્રકાશેત. એટલે કે અર્થાત જે કે મનમાં વિચારેલું કાર્ય ક્યારે પણ વાણી દ્વારા બીજા સામે વહેલું પ્રગટ ન કરવું જોઈએ. વિચાર્યું ને એ ક્યારે કરવું, પહેલા નહીં કરવું. બુદ્ધિશાળી માણસે પોતાના કાર્યને ત્યાં સુધી ગુપ્ત રાખવું જોઈએ જ્યાં સુધી તે કાર્ય પૂર્ણ રીતે સફળ કે સિદ્ધ ન થઈ જાય. તમને આ સલાહ તમારા ઘરના વડીલોએ આપી જશે કે અત્યારે કહેતો નહીં કે આવું કઈ કર્યું છે, બધું બરાબર ગોઠવાઈ જાય પછી કેજે. કારણ કે આપણો ગોળ પણ આપણે લકાઈને ખાવાનો. નકા કોઈને એમ થશે કે ગોળ ખાય છે, એક સમય ગોળ ખાવું એટલે નાગરો એમ બોલતા, આજે તો ગોળ ખાધા. નાગરોની ભાષામાં ગોળ ખાધાના ઉલ્લેખો તમને, કારણ કે ગોળ એ મીઠાઈ ગણાતી.
ત્યારે આ કહેવત આવી હશે કે પોતાનો ગોળ પણ લકાઈને ખાવો, અને ગોળ છે હું પછી કેવું, એમ કે ખાધી ખાઈ લીધા પછી, એટલે વચ્ચે કોઈ આડું આવે નહીં. જો આ સર્જકનું જીવન દર્શન છે જે વચ્ચે વચ્ચે આવ્યા કરે છે. પણ આવ્યો છે રાજાની ફરી જાહેરાત આવે છે. આ રાજાના દરબારમાં જાય છે. આમાં આપણને સીન દેખાય કે રાજાના દરબારમાં જાય છે, રાજાને આવે એની આગતા સ્વાગતા કરે છે એના નિયમ પ્રમાણે, અને એ દવા લગાડે છે અને રાજકુમારીની આંખો એકદમ સરસ. જો આ ઘટના એટલી જ છે, બીજી જે છે આજુબાજુની રમાડવાની એ બહુ મોટી છે. એટલે વચન મુજબ રાજા વાજતે ગાજતે એની સાથે લગ્ન કરી લે છે. હવે નવો પ્રશ્ન શું, તો પરણ્યાની પહેલી રાત મરાવશે, હવે શું? એટલે આ ભાઈ થાક્યા છે એવો ડોર કરીને મોઢું ફેરવીને સુઈ જાય છે. અને પેલી પત્નીને એમ થાય છે, જે ગુણ સુંદરી છે, એને પરણેતરનો આ વ્યવહાર જોઈને વિચાર આવે છે. એ કોઈ પણ સ્ત્રીનો વિચાર કેવો હોય એ આપણને ખબર પડે. કોઈ પણ સ્ત્રી વિચારે તો શું વિચારે? કવિ એનો જવાબ 238મી ગાથામાં કહે છે કે અન્ય કોઈ સાજન સાંભળ્યા, આમ કે મોઢું ફેરવી લીધું. હવેની લીટી વધારે અઘરી છે. અન્ય કોઈ સાજન સાંભળ્યા કે માતાથી વધુ પ્રેમ, કે માં એને વધુ વાલી છે કે બીજા કોઈને પ્રેમ કરે છે, માવડીઓ છે કે પછી બીજા કોઈ તરફ એનો ઝુકાવ છે. આમ કેમ થયું? મારાથી મોઢું કેમ ફેરવી લીધું? એટલે બંને વચ્ચે હવે સંવાદ ચાલે છે અને ગુણસુંદરી પોતાનો સ્નેહ જતાવે છે, કારણ પૂછે છે અને વળતો જવાબ આપતા ગુણાવલી કહે છે. નિખાલસ છે, નિખાલસતા પણ એક ગુણ છે. એટલે નિખાલસ ભાવે કહે છે, જીમ તો વાંછઈ પ્રિયનો સંગ, મુજ મની પણી એહી જ ઓછરંગ. મારા મનમાં પણ એ જ ઉમંગ છે, તને જેમ પ્રિયનો સંગ જોઈએ છે એમ મને પણ જોઈએ છે. પણ બાઈ રહસ્ય ખોલી દેતા શું કહે છે? તુજ મુજ કાયા સરખી દોઈ, તારી મારી કાયા સરખી છે. તમે જો, તુજ આશા કેમ પૂરણ હોય, તારી આશા હું પૂરી કરી શકું એમ નથી. તારી ને મારી, આપણે સેમ જેન્ડર છીએ, ઓપોઝિટ નથી, એટલે તારી આશા મારાથી પૂરી થશે નથી. આવી વાત જૈન કવિને મુકતા સંકોચ નથી થયો, એ પણ તમને મારે કહેવાનું છે. પણ તરત જ એને આશ્વસ્ત, તો ઓલી તો બિચારી ગભરાઈ જાય કે આ શું થઈ ગયું મારું જીવન, તો તરત એને આશ્વસ્ત કરે, જેમ બીજી બધી નાયિકાઓએ કર્યા કે તું ચિંતા ન કર, મારો વર આવો છે, અને પોતાના વરના પાછા ગુણગાન ગાય અને એને આશા બંધાવે કે એ વર તારો પણ વર થશે એમ. એટલે ઓલી એમ થાય તો બસ, આજે તો બસ વાત છે. એટલે કે છે વાલિબ મોરવો પ્રાણ આધાર, તે હોશે તુજ ચૌ ભરથાર. મારો જે વાલમ છે એ તારો પણ ભરથાર થશે, તું જરાક ધીરજ ખા, ધીરજ ધર. આ પણ એક મેં કહ્યું એમ કોમન મોટિવ છે. ગુણસુંદરી પણ એની વાત સમજે, પાછી સ્વીકારે. એટલે બીજી ઘરવાળી થવાની છે એની સેકન્ડ વાઇફ, તો પણ કારણ કે પુણ્ય છે, એટલે પુણ્ય હોય તો બધું સીધું પડે અને પુણ્ય ન હોય તો બધું જ ઊંધું પડે. સુદામા ચરિત્રની જ એક પંક્તિ છે કે ક્યાંથી બધું થાય, હરિ નથી અનુકૂળ. હરિ અનુકૂળ હોય તો બધું ઊંધું નાખો તો સીધું થાય અને સીધું નાખો તો ઊંધું. આ વાતોને બરાબર ઠસાવવા માટે આવી બધી વાતો કવિ કર્યા કરે છે. અને માણસમાં એટલે હવે એ ધન્યતા અનુભવે છે, ઓ આવો વર મને મળશે, પાછી રાજી પડી છે કે મળશે મળશે મળશે. આશા છે ને એ માણસને જીવાડે છે. રાજા સોમચંદ ઉપકારવશ થઈને એનું ધન રાજ્ય બધું આપે છે, આશીષ આપીને પાછા વાળે છે, નિજ ઘરે આવે છે. ત્રીજી શરત પૂરી, રાજકુમારીને પરણવાની. હવે છેલ્લી રહી ચોથી શરત. 3 શરત તો પૂરી થઈ, ચોથી બાકી છે. તો ચોથી આના કરતા અઘરી છે. શીલ વ્રત પાડીને, ચારિત્ર ધર્મ પાડીને ગર્ભવતી થવાનું છે, માતા બનવાનું છે. બરાબર ને? અનુશસ્તો કેવી રીતે કરશે દેખીએ અગલે એપિસોડ में. એમ આપણે સિરિયલોમાં કહે છે એમ કવિએ ક્યાંક અટકાવ્યું હશે કે હવે શું થશે. આપણને એમ થાય તો આ તો બરાબર થઈ ગયું. જે થતું જાય છે ને એ આપણા માટે ઝાંખું પડતું જાય છે. હવે શું છે? આ માણસને જે કુતૂહલમાં રસ છે, આવનારા કુતૂહલમાં કવિ એની વૃત્તિ બરાબર જાણે છે. એટલે હવે નવું કુતૂહલ, છેલ્લું ભલે અલબત્ત, પણ ગુણાવલી જો કેવી હોશિયાર છે. ચોથી શરત પૂરી કરવાની છે. એના માટે વ્યવહાર કુશળ એવી છે, પાણી પેલા પાળ બાંધે છે કે રાજાને મળે છે, એને આખી વાર્તા કરે જો આવું થયું છે, એમાં 3 શરતો હતી, મેં આવી રીતે પૂરી કરી છે, હવે ચોથી છે, એમાં આમ છે, તમે વચ્ચે રહેજો, હું જાઉં છું, આમ કરવાની છું. પોતાનું પ્લાન કહે, આપણને નથી કહેતી,
તો સિરિયલોમાં અને ફિલ્મોમાં આવે ને, બે જણા ખુસફુસ કરે, પછી શું કરવાના છે, આમ 4 જણા ટોળે મળે, પછી આપણે એમ થાય શું વાત કરી, એ આપણને કે ને. એટલે રાજાને એને શું કીધું, હવે શું કરવાની છે એ કહેતી નથી, પણ બધી એને વિશ્વાસમાં રહે છે. અને હવે પોતાની જે બીજી સાથે પરણીને લાવી છે ગુણસુંદરી, એ ગુણસુંદરીને પેલી ધાય માતાને સોંપી અને મૈયારીનો વેશ લે છે. ત્યારે પુરુષ બની હતી, હવે બીજી સ્ત્રી બને છે, મૈયારાણ. અમે મૈયારા રે ગોકુળ ગામના, મારે મહી વેચવાને જાવા, એમ દૂધ દહીંનો વેપાર કરવા વાળી એક મૈયારાણ બને છે. બાઈ એવી રૂપાળી ને સુંદર, અને એની સુંદરતાનું પાછું કવિ વર્ણન કરે, કેવી સુંદર આ તે. અને હવે છેલ્લો છે એટલે ક્યાં જાય છે, રયણ દ્વીપ પહોંચે છે, જ્યાં એનો વર છે ત્યાં. એના વર પાસે, આટલા સમય સુધી એના વર પાસે નથી ગઈ, પણ એને ખબર છે, જાસૂસ રાખ્યા છે કે શું, જે ખબર, એનો વર ક્યાં છે એ ખબર છે. ત્યાં પહોંચે છે અને એનો પતિ ગુણકરંડક જ્યાં રહે છે ત્યાં પહોંચે છે. હવે એમાં પદ્ય જે વાર્તાઓ છે એમાં સાહસનું તત્વ ખૂબ આવે, અને સાહસના તત્વમાં પણ સ્ત્રીઓનું સાહસ છે એ વધારે આપણને અભિભૂત કરે. પુરુષોનું તો આપણે સમજ્યા કે સાહસિક હોય એમ, પણ સ્ત્રીઓ આવું સાહસ કરે જેને આપણે એમ કહીએ કે આ તો રોટલા ટીપવા વાળી છે એમ સમજીને બેઠા હો. અને એ જ્યારે ગુજરાતી પિક્ચરોમાં 2 હિરોઈનો બહુ ફેમસ છે, એક સ્નેહલ હતા જેમણે અડધા સીનમાં રોતા જ હોય એમ, આમ કરીને આંસુડે ધોતા હોય એમાં, અને બીજી અરુણા ઈરાની આવ્યા. અરુણા ઈરાનીની પિક્ચરો અમારા જેવા નવાને બહુ ગમતી, કારણ કે એને તો આમ કરીને ચણિયો પાછળથી આમ ભેરવ્યો હોય અને આમ છલાંગ મારીને એને જે ફાઇટિંગ કરી હોય આપણને મજા આવી જાય. મને એમ થાય કે આમ છોકરી આવે તો અરુણા ઈરાની જેવી જ હોવી જોઈએ. અને અમારી એવી બધી દુર્ગાઓ આવી છે, ઈશ્વરે બરાબર સાંભળ્યું છે, કોઈને લાફો મારે બિચારાને પાડી દેવી. તો આપણને આ સ્ત્રીઓનું જે સાહસ, સીતા ઓર ગીતામાં આપણને ગરીબડી સીતા અને બીજી આમ એક લાકડીના આમટે કે ભીત ઉપર ચડી જતી ગીતા, અને ઓલી જાડી બાઈ જે છે એની કાકી, એને બુસટ ભેગી 4 ઘુમ્મર આમ ફેરવી દેતી, એ કેવી મજા આવે છે આપણને જોવા. કારણ કે માણસ મન છે, એટલે ફિલ્મકાર, સાહિત્યકાર આ બધા જાણે છે કે માણસોને મજા શેમાં આવશે, એટલે આવું બનાવે છે. એને ખબર છે કે આમાં એને મજા આવશે. આ છોકરાએ જો માર્યો હોત બુસટ તો એમાં મજા ના હતી, તો આપણે સમજ્યા કે મારે એમ, હીરો તો મારે, પણ હિરોઈન મારે અને એવી મારે કે બરાબરની, તો આપણને મજા આવી જાય. એટલે અહીંયા હવે પુરુષ પાત્રો ચડિયાતા, પુરુષ પાત્રો કરતા સ્ત્રી પાત્રો એ પદ્ય વાર્તાઓમાં લગભગ બધા ચડિયાતા છે. જેમ શેક્સપિયરને એઝ યુ લાઇક ઇટ હોય, મેકબેથ હોય કે હેમલેટ હોય, આ બધામાં સ્ત્રીઓ વધારે ચડિયાતી છે, અને પુરુષો બિચારા જરાક એના કરતા ઉતરતા છે. એમ અહીંયા પણ શામળને પણ એવું કહ્યું છે, અને પદ્ય વાર્તાઓ લગભગમાં એનું હવે નવું સાહસ, છેલ્લું સાહસ છે પણ નવું ઉમેરાય છે. નવો વેશ, નવું ગામ, ઘર ભાડે રાખ્યું છે, વ્યવસ્થાઓ ઉભી કરી છે, અને નોકરચા કે પૈસો તો બધું ખૂબ છે એટલે તાત્કાલિક બધી વ્યવસ્થાઓ ગોઠવાઈ ગઈ છે. અને શેઠના ખબર અંતર પણ પૂછી લીધા, નોકરો ચોકરો દવા કે ક્યાં રહે છે, શું કરે છે, બીજું કોઈ પાત્ર જીવનમાં આવ્યું છે કે નહીં, ફલાણું. પંચાયત જે બહેનોનું સૌથી પ્રિય કામ હોય એ એને બધું કરી લીધું. અને નાયિકાની ચતુરાઈ હવે આપણને હવે સ્માર્ટ કેવી છે તમે જુઓ કે દૂધ વેચે છે પણ દૂધના ભાવ મોંઘા રાખે છે, એટલે તરત જ ગામમાં ચર્ચાનો વિષય બને કે આવી એક મૈયારી આવી છે, હું છે કઈ દૂધ, એટલે તરત અટેન્શન જાય, બહુ મોંઘું. બધા કે અવડું મોંઘું હોતું હશે, અરે સાહેબ જે વેચવા વાળી બાઈ છે એમ કરીને. પુરુષોની ચર્ચાઓ કેવી હોય અંદરની, આમ કહેવાય નહીં જાહેરમાં. તો કવિ અહીંયા કેવી રીતે આ બધું જ કે છે, આપણને એમ લાગે આ બધા બાવા છાપ કેવી કેવી ચર્ચાઓ કરતા હશે અંદર, એ અહીંયા કવિઓ ઉગાડા પાડી દે છે, ખુલ્લા પાડી દે માનવ મનની પ્રકૃતિને. એટલે બાઈની ચર્ચા થાય છે કે દૂધ તો ભલે મોંઘું વેચે પણ પોતે કેવી આમ દેખાવડી ને કેવી સરસ છે. એટલે આ જે રૂપના કારણે દૂધ મોંઘું વેચે છે અને એના કારણે એને પ્રસિદ્ધિ ઝડપથી મેળવે છે. આ એક ટ્રીક છે શેઠનું અટેન્શન એના તરફ લાવવાનું. શેઠને કેવી રીતે ખબર પડશે કે આવી એક બાઈ આવીને કઈ દુકાન માંડીને બિચારે લઈ જાઓ રામ ભરોસે, જેને જે જોઈએ એમ નથી કઈ. એને તો એના શેઠ એનું દૂધ વેચવું કઈ લક્ષ્ય નથી. લક્ષ્ય શું છે? શેઠ પાસે કેવી રીતે પહોંચવું. એટલે શેઠ પણ ધીરે ધીરે આ વાવડ મળે છે, દૂધ પીવા આવે છે. હવે નજીક પહોંચે છે. સમય જતા બેની આંખ મળે તો બધું ફટ દેતા નથી થતું અને શેઠ મોહિત થઈ જાય છે.
આ પુરુષની નબળી કડી એ સર્જક અહીંયા લઈ આવે છે કે રૂપ પાસે માણસ ઝાંખો એટલે પોતાનું ચારિત્ર પણ ક્યાંક ગુમાવી બેસે છે. એટલે રૂપ અહીંયા જેટલાય ઋષિઓના તપ ભંગ કરવાની વાતો આવી ત્યાં કોને મોકલ્યા છે દેવોએ? મેનકા ને અંબા ને ઉર્વશી ને આ બધાને. કારણ કે રૂપ એ સૌથી મોટું આકર્ષણ પુરુષ માટે છે. એ પણ અહીંયા કવિ વાત મૂકે છે અડકતરી રીતે. પેલો શેઠ આમ તો જેના આપણે આરંભે બહુ વખાણ સાંભળ્યા હતા, પણ મેં કહ્યું એમ હસતા હસતા રડી પડે, એમ લપસી પડે એવો ના. હવે વાર્તા લગભગ એન્ડ તરફ જઈ રહી છે, પણ એ લપસે છે, કામાસક્ત થાય છે. અને આને તો જોઈતું જ એટલું હતું. એટલે બે જણા શરીર સંબંધે બંધાય છે. ગુણાવલી ગર્ભવતી થાય છે. હવે જેવી ગર્ભવતી થઈ ત્યારે ને ત્યારે ફટ દેતા જતી નથી. એનું તો કામ પતી ગયું નહીં, પણ થોડો સમય રહે છે. અને પછી કે શું છે, જો હવે તો મારું પેટ દેખાવા લાગ્યું, એટલે હવે મારાથી અહીંયા રહેવાશે નહીં, એમ કરીને એ જ જાય છે. પણ જાતા પહેલા શેઠ પાસે નિશાની લેતી જાય છે. શું નિશાની? આવી ચાલાક બાઈ છે, એમ કે છે કે તમે વીંટી આપો, વળી તમે ભૂલી જાવ તો, તમે મને દાદ ન દો તો. એટલે વીંટી લે છે. હવે વીંટીથી આપણને સીધું કોણ યાદ આવે? દુષ્યંત અને શકુંતલા. તમે જો આજ કેવી એકબીજા સાથે આ વાર્તાઓ જોડાય છે. ક્યાંથી કવિએ કઈ પ્રેરણા લીધી હશે ખબર નથી આપણને, અથવા કેટલું કોમન હશે આ બધામાં. એટલે શેઠ પાસેથી વીંટીની નિશાની લઈ ત્યાંથી જાય છે અને ઘરે આવીને બાળકને જન્મ આપે છે. અને મેં કહ્યું એમ કવિ એને નામ આપે છે બુદ્ધિ પ્રપંચ. શું નામ આપે છે? બુદ્ધિ. કારણ કે કઈ સીધી રીતે બાળક આવ્યું, એના જ વર્ણનું બાળક છે, પણ સીધી રીતે આવ્યું નથી, આવું નાટક કરીને આવ્યું છે, બુદ્ધિ પ્રપંચ કર્યું છે એના માટે, એટલે એનું નામ બુદ્ધિ પ્રપંચ. પણ હવે શેઠને પેલી જગ્યાએ એના વગર હવે વસમું લાગે છે, ગમતું નથી. અને પરસ્ત્રીથી વ્યથિત થતા જોઈ શેઠને અહીંયા બીજું સર્જક ઉમેરતા જાય છે. એના કુટુંબ વાળા જે છે એને જરા ઠપકો આપે છે કે આ શું, પરસ્ત્રી માટે તું આટલો દુઃખી થાય છે, ચાલો પરસ્ત્રી ગમનનો હવે વ્રત લ્યો. એટલે અડકતરી રીતે પરસ્ત્રી ગમન નિષેધ એનો વ્રત ભાવકોને પણ કવિ છે એ લેવડાવે છે. અને ઓલા શેઠ તો લે છે. એમ કરતા કરતા 12 વર્ષ થઈ જાય. કારણ કે સિરિયલોમાં બહુ ઝડપથી બધું થાય, વાર્તાઓમાં બહુ ઝડપથી સમય. આપણે આ માંડ 12 વર્ષ થાય. પણ મારી માને કાયમ એમ થાય, હમણાં તો ટ્રેનમાં બેઠા હતા એટલી વારમાં ઉતર્યા, હજી તો રસોઈ બનાવવા રસોડામાં જ ગઈ હતી, જોવો તો આવડું એમ બની જતું હતો કે મને આ જ સિરિયલમાં જવા દે. એમ અઘરું છે, પણ એમાં બધું ઝડપથી બની જાય. 12 વર્ષ. અને એક દિવસ એને પસ્તાવો થાય છે. એ પસ્તાવો શું છે? અવગુણ વીણ તજી નારી. હવે એના વગર દૂર છે, આટલો સમય ન થયો, પણ હવે સમય પાકવા આવ્યો ને ત્યારે એને યાદ આવે છે કે મેં એને વાંક વગર એને ત્યજી નારી. જેમ દમયંતીને ત્યજીને પછી નળને એમ થયું કે આ ભૂલ મારી થઈ, એને મેં ખોટી ત્યજી દીધી. પણ પુરુષના જીવનમાં સ્ત્રીનું શું મૂલ્ય એની વાત અહીંયા કવિને કરવાની મોકો મળી જાય છે. જ્યારે એને રિયલાઇઝ થયું ત્યારે કવિ એને કાન પકડાવી, હું તો પેલા કહેતો જ તો, એટલે હું તો કહું જ છું, એમ કરીને સ્ત્રી વગરના પુરુષનું જીવન કેવું હોય એની આખી વાત આવે. અને પત્નીની ચિંતા થાય, ઘર ભણી વળે અને પત્ની સ્વાગત કરે, ત્યાં ફરી મૂંઝવણ. શું મૂંઝવણ? આવો મહેલ ક્યાંથી આવ્યો? પણ શેઠ બહુ સ્માર્ટ છે, એટલે બધાની વચ્ચે પૂછતા નથી, ઘરે આવી જાય છે અને પછી પ્રશ્ન પૂછે છે. તો બધા લોકો પૂછે છે કે તમારું જ ઘર છે, આ શેઠાણીએ બનાવેલું છે. એટલે એને ખબર પડે કે ઓકે ચાલો. પણ મોતીડે વધાવવા પત્નીઓ સામે આવે છે, તમે એકને બદલે 2 પત્ની. બધું શેઠ માટે સરપ્રાઈઝ છે. આપણને વાચકને બધી ખબર છે, તમને મને બધી ખબર છે, પણ શેઠ માટે સરપ્રાઈઝ છે કે આ એકમાંથી 2 કેવી રીતે થઈ ગઈ. અને પછી ગુણાવલી એને બીજી, આ એક તો ગુણાવલી છે પણ બીજી કોણ? તો એ ગુણસુંદરી કેવી રીતે એની પત્ની થઈ એની આખી વાત એ આપણે કવિ એને કહે છે. હવે કહ્યું એમ આપણે જે છે ને આપણને ખબર છે કે આ ગુણસુંદરી કોણ છે, એટલે વાચક જાણે છે અને વાચક બોલવા ઉત્સુક થઈ જાય છે કે હું તને કહું કે કોણ છે, લે આ બોલે નહીં પહેલા હું બોલી જાઉં. એટલી ઉત્સુકતા આ કર્તાની એક ખૂબી છે, નાયકની ખૂબી છે. ગુણાવલીનો વૈભવ જોઈને શેઠ અભિભૂત થાય છે, સિંહાસને બેસે છે. ચારેય વચન પૂરા કર્યાની વાત એને ગુણાવલી કરે છે. એમાં પુત્ર જન્મવાળી વાત મગજમાં બેસતી નથી, એટલે એ જરાક ડિબેટ લાંબી ચાલે છે, પણ આપણે એ લાંબી નથી ચલાવી. આખરે કન્વિન્સ થાય છે, વીંટી બીંટી લઈ આવેલી ને એટલે કન્વિન્સ થાય છે અને શેઠ સ્વીકારે છે. ક્યારેક આપણને એમ થાય, ક્યારેક બધું
જરાક વાતમાં અવળી લાંબી લપ કરી હતી ને અત્યારે અવળી બધી વાતો છે, છોકરો છે, બીજી પત્ની, એ બધું સ્વીકારી લીધું. પણ એવું થાય છે જીવનમાં. એટલે ક્યારેક ઓચિંતું બધું બરાબર થઈ જાય અને ક્યારેક જરાક વાતમાં બધું વિખાઈ જાય. એટલે હવે કવિ જે છે એ અહીંયા આ તો ધર્મોપદેશક કવિ છે. એટલે ઉત્તમ નારી કોને કહેવાય, અધમ નારી કોને કહેવાય, એના લક્ષણો આપવાની વાત કરે છે. આપણે એમાં નહીં જઈએ, પણ ગુણાવલી જે એકઠું કરેલું ધન છે, રાજ્ય છે, આ છે, તે છે, એ બધું એને સોંપે છે. તો બધું જે છે પતિનું છે. આપણે એક માનસિકતા, એટલે બધું એને સોંપે છે કે આ બધું તમારું. અને સરસ રૂઢિપ્રયોગ કવિ વાપરે છે કે સુખ એટલું છે કે દિવસ ઉગવા આથમવાની પણ ખબર નથી. દિવસ ન જાણે ઉગો આથમ્યો રેલાલ. દીકરા બુદ્ધિ પ્રપંચને બાજુના શેઠની દીકરી સાથે પરણાવે. હવે આપણને એમ થાય ખાધું પીધું મોજ કરી તો વાર્તા પૂરી થઈ જવી જોઈએ. પૂરી જ થઈ રહી છે, પણ આ જૈન કવિ છે. એટલે જો દુન્યવી અંત લાવે, ખાધું પીધું મોજ ઉપર જો કવિ અંત લાવે, તો આ જૈન કવિ શેના? એટલે હજી વાત ધર્મની તો લાવવાની બાકી છે. એટલે શું બાકી છે? તો એ ગામમાં એક મુનિ એટલે કેવલી ભગવંત આવે છે અને એ કેવલી ભગવંત એમની પાસે રાજા ઉપદેશ સાંભળવા જાય એમ મુનિભૂષણ નામના કેવલી ભગવંત પધારે છે. રાજા પણ દેશના સાંભળવા જાય છે અને એ કેવી દેશના છે? તો કે અમીય સમાણી દેશના. ઉપમા અલંકાર જો, અમી અમૃત જેવી દેશના સાંભળવા માટે એ જાય છે અને એ દેશનામાં દેખાડઈ હો સંસાર સ્વરૂપ. એ દેશનામાં એને સંસારનું સાચું સ્વરૂપ સમજાય છે. 26મી આખી ઢાળ જે છે અહીંયા લાંબી, એ ઢાળમાં માનવ ભાવની દુર્લભતા, ધર્મના 4 પ્રકાર, સમકિતનું મૂલ્ય, મદને છોડવાની શીખ, જીવદયાને પાડવાની વાત, જૈન ધર્મની દુર્લભતા, આ બધી જ વાતો અહીંયા પેલા કેવલી ભગવંત દ્વારા આપણા સુધી, ભાવક સુધી પણ કવિ પહોંચાડે છે. એ લોકોને તો સંભળાવે છે, પણ ખરેખર તો કોને સંભળાવે છે? આપણને સંભળાવે છે. અને પછી એક પ્રશ્ન વળી પાછો થાય, ગુણાવલીને થાય છે કે આવું અમારા જીવનમાં કેમ થયું? આ પણ જૈન કૃતિઓમાં કોમન છે. આપણે મદન રાજર્ષિ જોઈતી અહીંયા જ એનાથી શરૂ કર્યું હતું, એમાં યાદ આવ્યું હતું કે અમને કેમ આવો વિયોગ આવ્યો? તો ઓલા કે છે એની પાછળ પૂર્વ જીવનની એટલે કે પૂર્વ ભવની કથા આવે. હવે એ કથા લાંબી નથી, પણ ટૂંકમાં તમારે કેવી જ પડે, નહીતર એના લોજિક મળે નહીં કે આવું કેમ થયું. તો કેટલી લોજિકલી બેસાડવાની વાત કરી છે અને એના કરતા કર્મ સત્તાને સમજાવવાની જે વાત કરી છે. એમાં વસંતપુર નામનું નગર હોય, રત્નાકર નામે શેઠ હોય, ગંગા અને રૂપિણી નામની એની શેઠાણી હોય, એટલે એ જ છે 3 જણા. પણ એમાં એક જે ગંગા છે એ કૂડ કપટ ને માયા કરીને રૂપિણીને પિયર મોકલી દે, આ 2 વરવહુનો વિયોગ કરાવે અને વૃદ્ધ એક સાધુ આવે, વળી પાછા એ લોકોના જીવનમાં ધર્મ સમજાય, તપ કરે, પુણ્ય કરે અને પછી ગુજરી જાય. હવે આ જ અભાવમાં શું બન્યા? બધાને સંસારની અસારતા સમજાય, પણ કોઈ એક વ્યક્તિ રૂપિણી જે છે એને માયા નહોતી કરી, તો એ કરંડક શેઠ બને. શેઠ છે એ ગુણાવલી બને અને પેલી ગંગા છે એ આ બને. એમ આખી આપણા મગજમાં કેટલું લોજિક બેસે, કેટલું ન બેસે. હાલે આપણને એમ થાય કાંઈ વાંધો નહીં, આપણા ક્યાં ભાઈના દીકરા બહેન ને આ બધા છે એમ, એટલે આપણે રાજી થઈએ કે ચાલો ઠીક. પણ બધાને સંસારની અસારતા સમજાય. આ છેલ્લું, આ એન્ડ સામે બધાને વાંધો છે. વિવેચકોને જે વાંધા છે એ આ છે. અહીં હવેથી વાંધા શરૂ થાય કે બધાને સંસારની અસારતા સમજાય. પેલા ગુણાવલીને સમજાણી, એટલે ગુણાવલી કે હું દીક્ષા લઈશ. હવે ઓલા કે તારા વગર મારાથી રહેવાશે નહીં. તો કે ના, હું તો લેવાની જ છું. એટલે એનો વર કે તો હું એ લઈશ, તો એની બીજી પત્ની કે તો હું એ લઈશ, તો એનો દીકરો કે તો હું એ લઈશ, તો એની વહુ કે હું એ લઈશ. એમ આખું કુટુંબ દીક્ષા લે. આપણે અહીંયા બીજી કેટલી કથાઓ કરી છે. એ બધામાં જંબુ સ્વામીના રાસમાં એની પત્નીઓ, પછી એલા ચોર, તો કે અમે આટલા બધા ચોર ભેગા દીક્ષા. બધાનું સામૂહિક હૃદય પરિવર્તન જે આપણને થોડું કન્વિન્સ ઓછું કરે એવી રીતે. પણ હવે આપણે એમાં કઈ બહુ ચર્ચા કરવાના નથી, પણ એમ કરીને સામૂહિક હૃદય પરિવર્તન થાય અને બધા છેલ્લે દીક્ષા અંગીકાર કરે. પણ હવે ફલશ્રુતિમાં કવિ પુણ્ય કરવું અવસર લહી જીમ હોવઈ જસ વિસરો એમ કરીને છેલ્લે પુણ્ય. આ કોઈ જૈન ધર્મના બહુ મોટા સિદ્ધાંતની વાત નહોતી આ કથામાં, પણ પુણ્યનું મૂલ્ય કે આ બધામાં એ ટકી કેમ શક્યા? આટલા વિપરીત સંજોગો આવ્યા ગુણાવલીને, આમ આવ્યું, આમ આવ્યું, આમ આવ્યું. કેવી રીતે? આગળ એને એટલે કે ભાઈ જરા જમા પૂંજી હશે તો સંકટ સમયે કામ આવશે, એમ થોડા ઘણા પુણ્યો તમે અર્જિત કરીને રાખ્યા હશે
તો આવા સંકટ સમયે તમને એ પુણ્યો મદદરૂપ થશે. એમ લોજિક બેસાડે તમારા મગજનું. અને કર્મની થિયરી એ ઊભી જ છે આપણે ત્યાં પુણ્યને વધારે. કારણ કે આ તપ આવ્યું ક્યાં આવ્યું તો કે પેલી વનમાં તપ કરે છે તે આવ્યું, માતાજીને પ્રસન્ન કરવા તપ કરે છે, પણ એને હળવાશથી લીધું. મેઇન પુણ્યને ઘણીવાર કેવું છે કે અપરિગ્રહની કથા કરીએ તો આખી અપરિગ્રહનું જ મૂલ્ય કરે, બાજુના સિદ્ધાંતોને અડે પણ નહીં. અહિંસાનું મૂલ્ય કરતી કથા હોય તો અહિંસાનું એટલું બધું મહત્વ આપે, બાકીના બધા મૂલ્યોની જરા જરા વાત કરે. એમ અહીંયા તપની અછડતી વાત આવી, પણ મૂળ તો પુણ્ય અર્જિત કરવાની. એટલે પુણ્યાનુબંધી પુણ્ય, આપણે ત્યાં પુણ્યના પ્રકારો છે, પુણ્યાનુબંધી પુણ્ય, પાપાનુબંધી પુણ્ય, ફલાણા પુણ્ય, આ પુણ્ય. એમાં કયા કરવા કયા નહીં એ પાછા મારા પાસે સમજવા જજો. એમાં મારી પાસે મારું નહીં હાલે કઈ. પણ પુણ્યમાં પણ કયા પુણ્ય કરવા તે. પણ અહીંયા આખી કવિતા જે છે એ પુણ્યનું મૂલ્ય સમજાવીને કવિ સંકેલે છે. મેં કહ્યું એમ રચના સાલ કેવી રીતે આખી કવિતા પૂરી કરી છે, એ બધી કોની પરંપરામાં કવિ થયા છે એ બધાની વાત કરે છે. આવી એક નાનકડી છતાં મોટી અને છતાં મહત્વની અને આમ સાદી સીધી છતાંય રસિક એવી એક વાર્તા આપણી સાહિત્ય કૃતિઓમાં આ જે ધરબાયેલી કૃતિઓ છે એમાંની એક આજે ઓમ કોમ્યુનિકેશન અને અઠીસી પરિવારના આ ઉપક્રમ શબ્દ સંપદાને કારણે આપણી સમક્ષ ઉઘડી શકે. સાહિત્ય પાસે માણસ શું કામ જાય છે? દિવસનો થાક્યો હાર્યો કામથી, જીવનની બીજા કેટલા પ્રશ્નો લઈને બેઠેલો માણસ થોડી વાર આવું એક ચરિત્ર સાંભળે છે અને પોતાના જીવનની બીજી ખાટી મીઠી બીજી વાતો બધી ભૂલી જાય છે. થોડી વારનું આ ભૂલાઈ જવું એ પણ એનો એક ફાયદો, આનુષંગિક લાભ છે. અને માણસ એમાંથી બોધપાઠ ને આ બધું મેળવે છે એ તો વાત બરાબર છે, પણ એ જે આનંદ આપે છે એને મજા આવે. એને ખબર છે કે ટોપા હશે કેટલા, એમ ફિલ્મો આપણને જેમ ટોપા લાગે છે એમ આ મિલાવીને વાત, તો એ મજા આવે. બોલો તમારે કઈ કેવું છે? એમ મજા આવે છે. તો આ જે મજા આવે છે, મજા સાથે સાથે મેં કહ્યું એમ ધર્મના સંસ્કારોનું, એટલે લોકરંજન કરતા કરતા ધર્મના આચરણની વાત આડકતરી રીતે, જે કાંતા સંમિત ઉપદેશ છે ને, પ્રિય પત્ની ખબર ન પડે એમ તમને મનાવી લે, એમ આ સાહિત્ય જે છે એ ખબર ન પડે એમ ધર્મનું આચરણ કરવા માટે આપણને મનાવી લે છે. તો એની એક સરસ કથા માંડવાની તક આ સંસ્થાઓએ આપણને આપી છે. તમારા બધાના કારણે આ કથા મંડાઈ અને આ ચરિત્રની નો લાભ મને પણ મળ્યો. અને મારે સંકલ્પબદ્ધ થવું પડે કે હા બાપા, ઘરે જઈને હું નિયામતને પગે લાગવાનો છું કે બાપા તમે મોટા, તમારું ભાગ્ય મોટું, હવેથી ઘર તમે ચલાવજો, આપણે આ બેઠા. થેન્ક યુ વેરી મચ. આભાર. માનનીય શ્રી રમજાનભાઈના વક્તવ્યથી આપણને કઈ વિશેષ પ્રાપ્તિ થઈ હોય તો ખૂબ તાળીથી એમનું સન્માન કરીએ. રમજાનભાઈ, આપનો વંદન, આપનો આભાર. એક સમૂહ તસવીર લીધા બાદ કાર્યક્રમ પૂર્ણ જાહેર થશે.